તો આ શરીરનું મહત્વ એ છે કે શરીરને જ્યાં સુધી આપણી સાથે છે ત્યાં સુધી એ શરીરરૂપી સાધનનો પરમાત્માની પ્રાપ્તિ માટે એનો સારી સદુપયોગ કરી અને આપણી ઉર્ધ્વ ગતિ આપણે કરવી જોઈએ. જ્ઞાન શું છે? આત્માની ઓળખ. બરાબર. અને અજ્ઞાન છે અજ્ઞાનતા, આત્માની અજ્ઞાનતા. હું દેહ માનું, હું દેહ છું એવું માનું છું, એ મારી અજ્ઞાનતા છે. અને હું આત્મા છું એ માનું એ મારું જ્ઞાન છે. આમ આપણે કહીએ છીએ કે ભાઈ આત્મા એ પરમાત્માનો અંશ છે. બરાબર. બરાબર. એટલે એવું કહ્યું છે કે સ્વને ઓળખો તો ઓટોમેટિક તમને પરમાત્માને ઓળખાઈ જશો. સ્વને એટલે આત્માને ઓળખો એટલે પરમાત્માને ઓળખાઈ જશે. કારણ કે બંનેનું સ્વરૂપ, બંનેના ગુણો એક જ છે. એક જ છે. બહુ સરસ. એટલે પરમાત્માને ઓળખવાની જરૂર નથી. આત્માને ઓળખશો એટલે પરમાત્મા ઓટોમેટિક ઓળખાઈ જશે. મનની ચંચળતાને સ્થિર કરવા માટે આપણે અભ્યાસની જરૂર છે. એને સ્થિર કરવા માટે અભ્યાસ. અભ્યાસ કેવો અભ્યાસ? કે ભાઈ એ પોતાની મર્યાદા વટાવે છે તો તરત એના અંતર્મુખી કરો, એને ખેંચી લો અને કોઈ પણ એક વસ્તુની ઉપર એને કેન્દ્રિત કરો. બરાબર. તો એને ભટકતું તમે અટકાવશો તો ધીરે 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 મન કેન્દ્રિત થશે. સુખ માણસ અત્યારે ભૌતિક વસ્તુઓમાં પહેલા પૈસામાં શોધે છે. હા, બરાબર. પછી પદ, પ્રતિષ્ઠા, બરાબર. અને પછી પરમાત્મા. હા, સૌથી છેલ્લે પરમાત્મા. પૈસો મળી જાય, પદ મળી જાય, સમાજમાં પ્રતિષ્ઠા મળી જાય અને પછી હવે કે છે ભગવાનનું નામ દઈશું. પણ જો આને રિવર્સ કરી નાખે, પરમાત્માને પહેલા મૂકે અને પૈસાને છેલ્લે મૂકે તો સાહેબ એનો બેડો પાર થઈ જાય. બહુ સરસ વાત કહી. બધાનું સ્વાગત છે. પરમ સ્વાગત છે. પરમ શાંતિ. તો હું છું અનંત અને આજે અમારી સાથે છે નટુભાઈ પટેલ, નટવરભાઈ પટેલ, જેને અમે પ્રેમથી નટુ કાકા કહીએ છીએ. અને આજે હું એમનો પરિચય આપું એ પહેલાં તમને એ કહું કે આ ગુજરાતી આપણી ચેનલ છે બાપુજી દશરથભાઈ પટેલ. આ ગુજરાતી ચેનલ ઉપર તમારું બધાનું સ્વાગત કરું છું. અને આ ચેનલ ઉપર બધા ગુજરાતીમાં વિડીયો મૂકેલા છે અને આપણી મેઇન હિન્દી ચેનલ છે જેમાં 1.25 કરોડથી વધારે સબસ્ક્રાઈબર છે અને ત્યાં આગળ હિન્દીમાં અમે ચર્ચા કરીએ છીએ આધ્યાત્મ અને જ્ઞાનની. તો તમે બધા ગુજરાતી વિડીયો છે, આપણે ગુજરાતીમાં કમ્ફર્ટેબલ છે પણ ગુજરાતીમાં ચર્ચા કરશું. તો કાકા બહુ સ્વાગત છે તમારું. પરમ સ્વાગત છે. યસ. તો કાકાનો પરિચય આપું. કાકા એટલા માટે કહું છું કારણ કે એ અમારા નજીકના સંબંધી કહો, બાપુજીના મિત્ર કહો, એકદમ નજીકના અમારા સંબંધો ઘણા, કેટલા, લગભગ 50 વર્ષથી અમારા જૂના સંબંધો છે બાપુજીના ને એમના. તો અમારું નાનપણ બી એમના ઘરે ઘણા, કારણ કે એમના જે બાળકો છે મારી ઉંમરના જ છે. અમે સ્કૂલમાં જોડે ભણતા હતા. એક એમનો નાનો બાબુ છે એમની સાથે, અને મોટો જે છે ભાઈ એ મારાથી 2 વર્ષ મોટા છે. તો અમે નાનપણમાં એમના ઘરે ઉત્તરાયણ કરીએ અને બધા બહુ જ સારી રીતે અમારું નાનપણ એક સાથે અમે બધા મોટા થયા. અને સમય ઉપર અમારી સાથે જ્ઞાનના, અમે તો નાના હતા એ વખતે, પણ એમના જે જીવનમાં અમારી સાથે અનુભવો છે આજે બધા અમે શેર કરવાના છીએ. પ્લસ એમની બી અધ્યાત્મની બહુ સરસ જર્ની છે જે આજે આપણે ચર્ચા કરશું. કે એમને બાપુજીની સાથે બી અધ્યાત્મમાં બ્રહ્માકુમારીસમાં બાપુજીની સાથે જ હતા, પછી પીબીકેમાં બી સાથે ગયા અને પછી અધ્યાત્મમાં અત્યારે સાથે ચાલી રહ્યા છીએ. તો આજે નટુ કાકાની સાથે ઘણી બધી ચર્ચા કરશું અને આપણી જે આવવાની જે એક ફિલ્મ આવવાની છે પરમ શાંતિ, અંતિમ પરમ સત્ય, એક ફિલ્મ આપણી આવી રહી છે. એમાં એક કેરેક્ટર અમે મૂક્યું છે. તો એમાં નટુ કાકાના નામનું એક કેરેક્ટર છે. એ જ્યારે પિક્ચર આવશે ત્યારે તમે જોશો ત્યારે ખ્યાલ આવશે. તો આજે ઘણી બધી વાતો જૂની યાદ કરશું અને તમારી સાથે એને શેર કરશું. આમાંથી તમને ઘણી બધી મોટિવેશન મળશે, ઇન્સ્પિરેશન મળશે. અને જે જગ્યા ઉપર આજે આપણે બેઠા છીએ, ચેનપુર આશ્રમ, જે 1997માં અહીંયા બનાવ્યો તો બાપુજીએ, પણ બનાવવાવાળા અમારા નટુ કાકા, જે બધું ઓવરઓલ આખી જવાબદારીની સાથે એમને આખો આશ્રમ 1997માં બાપુજીની સાથે રહીને બનાવ્યો. કારણ કે બાપુજી એ વખતે વકીલાતમાં બિઝી હતા, એમની પાસે સમય નહોતો. તો બાપુજીના પરમ મિત્ર એટલે એમને ડ્યુટી આપી કે ભાઈ તમે મને આશ્રમ બનાવી આપો.
તો કાકા તમારું દિલથી ધન્યવાદ, તમે જે આખી લાંબી જર્નીમાં અમારી સાથે રહ્યા અને આ જર્નીમાં હવે લોકો ઘણા બધા જોડાઈ ગયા છે, તો મેં કીધું કે ચલો કાકાને મુલાકાત કરાવીએ અને એ લોકોને બી ખ્યાલ આવે કે જે આટલી લાંબી જર્નીમાં સાથે રહ્યા તો બધી વિશેષ આત્માઓ જ હોય. તો શરૂ કરીએ તમારા ઇન્ટ્રોડક્શનથી, તમે શું કહેશો? આનંદભાઈ, પરમ શાંતિ. પરમ શાંતિ કાકા, તમે અનંત જ કહો મને. યસ, કારણ કે મને ગાડી શીખવાડવા વાળા બી મારા કાકા નટુ કાકા, જ્યારે હું ખબર નહીં 15 વર્ષનો હતો ત્યારે મને કાકા કીધું લે તું ગાડી લઈને જા, મતલબ એટલું કોન્ફિડન્સ એમને હતું મારા કરતાં વધારે. એટલે તમે મને જતા અનંત જ કહો. જતા ગાડીમાં બેસાડીને હું લઈ ગયો, હા. આવતા એમને ચલાવીને કીધું તમે જ લઈ લો. હા, યસ 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 યસ. તો યસ, એ આ તો આપણે પ્રેમની વાત છે. અને કેવું રહ્યું કાકા જીવન એ કયો, શરૂઆતથી લઈને? જીવનમાં તો ઘણા ઉતાર ચઢાવ આવતા હોય છે. જી. મારો જન્મ ગાંધીનગર ડિસ્ટ્રિક્ટમાં ઈસનપુર મોટા ગામમાં હા, થયેલો બરાબર. 1955માં. ઓકે. ત્યાર પછી પ્રાથમિક શિક્ષણ મેં મારા ગામમાં ધોરણ 11 સુધી મેળવેલું. એ પછી અમદાવાદની અંદર ભણવા માટે હું 1972માં આવ્યો. ઓકે. 1972થી 1976 મેં અહીંયા કોલેજ કરી, અમદાવાદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં, અને બીકોમ ગ્રેજ્યુએશન કર્યું. ઓકે. ત્યાર એ દરમિયાન મેં હું પોતે મિલમાં નોકરી ચાલુ કરેલી. બરાબર. અને એ નોકરી દરમિયાન હું બગીચા મિલની અંદર ક્રેડિટ સોસાયટીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી જોડાયેલો. બરાબર. તો આ સોસાયટીના ઓડિટની અંદર જે ઓડિટર્સ આવે, જી જી જી. એ ઓડિટર જે અમે નિમણૂક કરેલા, એ ઓડિટરના ત્યાં મારા મિત્ર કહું, આપના પિતાજી કહું અથવા બાપુજી કહું, એ બાપુજી ત્યાં પોતાની આર્ટિકલશીપ કરતા હતા. બરાબર. અને મારી મિલની અંદર ઓડિટમાં આવતા. ઓકે. હવે એ ઓડિટમાં આવતા હતા અને મારા ત્યાં આવીને અને મારા હિસાબોનું, ક્રેડિટ સોસાયટીના હિસાબોનું ઓડિટ કરે. અને ભાવસર હોસ્ટેલની અંદર પોતે હોસ્ટેલમાં રહેતા હતા. ભણવાનું બી ચાલતું હતું. અને ભણવાનું બી સાથે ચાલુ હતું. બરાબર. એ સમયે 1976ની સાલની અંદર ત્યાંથી મારો બાપુજી સાથેનો પરિચય અને એક સાથે સંબંધ અને નાતો એવો કે અમે બંને ભાઈબંધ નહીં પણ ભાઈ સમાન હતા. જી જી. એમની પાસેથી મને ઘણું શીખવાનું મળ્યું અને મને બી મારા જોડેથી બી એમને ઘણું જાણવાનું મળ્યું. જી બિલકુલ. અને ત્યાંથી અમારો પરિચય, અમારા સાથેના એકબીજાના સાથેના વ્યવહારો અને કાર્યો ત્યાંથી અમારા ચાલુ થયા. લગભગ એમને 2-3 વર્ષ સુધી ત્યાંનું ઓડિટ મારું કર્યું. બરાબર. અને પછી એ પોતે પોતાના વ્યવસાયમાં લાગી ગયા. જી જી. અને એમને પોતે પોતાના એકાઉન્ટ્સ લખવાના, ઓડિટ કરવાનું અને સાથે સાથે વકીલાતનો અભ્યાસ એ બી એમને ચાલુ રાખ્યો. અને આ રીતે અમારી જીવનની યાત્રા બાપુજીના સંપર્કમાં આવ્યા પછી થોડી આગળ વધતી ગઈ. અને મને પણ પોતાને એક આધ્યાત્મિક વાંચનનો ઘણો શોખ. અને એ વાંચનના હિસાબે હું બી આધ્યાત્મિક પુસ્તકો જ વાંચતો. નોવેલો વાંચવાનો મને બીજો શોખ નહીં, પણ આધ્યાત્મિક પુસ્તકો વાંચતો. અને એ પુસ્તકોમાં ગીતા છે. તમે કયા વર્ષમાં વાંચી હશે? 1972માં. 1972માં હું કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ઉપર ડોંગરેજી મહારાજની કથા 1972ની સાલની અંદર સાંભળવા માટે જતો હતો. એટલે મારી અંદર જેને કહેવાય કે આધ્યાત્મિક બીજ એ મારા પૂર્વજન્મના જ અંદર ક્યાંય પડ્યા હશે. તો હું આ આધ્યાત્મિક અને આ બધું જે સંતોને સાંભળવાનું જે અંદરથી મને સ્ફુરણ થયું એ મારા અંદર પડેલા પૂર્વજન્મના બીજના હિસાબે થયું છે. ત્યાર પછી 1983માં આપણે અહીંયા ગુજરાત વિદ્યાપીઠ ડોંગરેજી મહારાજની કથા હતી, ત્યાં બી સાંભળવા માટે ગયા. 1984માં ભાગવત વિદ્યાપીઠ હતું, ત્યાં બી હું ડોંગરેજી મહારાજની કથા સાંભળવા જતો. તો એ જમાનામાં ના મોબાઈલ હતા, ના ઇન્ટરનેટ હતા, કશું જ નહોતું. તો ખાલી ત્યાં આગળ શિબિરો ભરાતી હશે, મતલબ જે ડોંગરેજી મહારાજની. તો એ પોતે ત્યાં આગળ આવતા હતા? હા, ડોંગરેજી મહારાજ પોતે આવતા હતા અને પોતે કથા કરતા હતા અને લાઈવ કથા અમે સાંભળતા હતા. લાઈવ સાંભળતા. માઇક બાઇક તો હશે એ વખતે? હા, માઇક હતા. માઇક હતા. માઇક હતા. ઓકે.
તો એ જમાનો અને આ જમાનામાં કેટલો ફરક દેખાય છે તમને? આજના જમાનામાં શ્રોતા અને વક્તાનો બહુ ફરક છે સાહેબ. અચ્છા, એ વખતના વક્તા એમ કહી શકાય કે સુખદેવજી એ આપણા કળિયુગના સુખદેવજી હતા. વાહ, ક્યાં વાત હે. અને સાંભળનારા જે હતા ને હા, એ પરિસ્થિત જેવા શ્રોતાઓ હતા. અચ્છા, વેરી નાઇસ. જ્યારે આજની તારીખની અંદર જી બધા જ પ્રોફેશનલ થઈ ગયા છે. બરાબર છે. કથા કહેનાર પૈસા લઈને કથા પૈસા કરે છે, બરાબર છે. અને પૈસા લઈને જે કથા કરે એ કથામાં કોઈ સાર હોય નહીં. અને હવે- સાંભળનાર બી અત્યારે કથાની અંદર જો જમણવાર ના હોય તો કથા સાંભળવા જ ના જાય, યુ આર રાઈટ, એકદમ સાચી વાત છે. એવી પરિસ્થિતિ છે. પરિસ્થિતિ છે એકદમ, મતલબ હવે તો એકદમ 5 સ્ટાર જેવી વસ્તુ થઈ ગઈ કે ભાઈ તમારે આટલી બધી ફેસિલિટી હોય તો જ લોકો આવે. હા, અને જાય તો પહેલા ફેસિલિટી જોઈએ, સોફા જોઈએ, આ જોઈએ તે. પહેલા તો બધું આમ પાથરી, લાલ ચાદર પાથરી દે એટલે બધા આઈને બેસી અહીં જાય. બેસી જતા હતા, નીચે બેસતા હતા. નીચે જમીન ઉપર એમ. અત્યારે તો ફૂલ ફૂલ ફેસિલિટી. ફેસિલિટી. અને પાછા કથાકાર બી એવું કહે કે જમવાની વ્યવસ્થા રાખી છે તો હું કથા કરવા આવું. હા, એ વાત. આજના કુલર ને કથાકાર બી આવું બધું કહે છે. મૂકવું પડે. હા, એ કુલર ને એસી ને બધી રીતની જે બી ફેસિલિટી હોય એ બધી. ફેસિલિટી ફૂલ આપશો તો જ આજની તારીખમાં કથા સાંભળવામાં આવે. હવે એ વાત ચલો સમજ્યા. હવે તમે એ બી વાત મને કહો કે એ વખતના લોકોનું જે એમની માનસિક સ્થિતિ હતી અને આજના લોકોની જે માનસિક સ્થિતિ, જેમ આપણે કહ્યું છે કે દિવસે દિવસે કળિયુગ આગળ વધતો જાય છે, તો લોકોની માનસ સ્થિતિમાં શું પરિવર્તન તમે જોયું? હવે મન કેવી રીતના થઈ ગયા છે લોકોના? જો કથા સાંભળવા માટે જે શ્રોતાઓ આવતા હતા એ પૂરા ભાવથી કથા સાંભળતા. પોતે પોતાના ઘરેથી ટિફિન લઈને આવતા. શું વાત કરો છો? ટિફિન લઈને, હું પોતે ગયેલો છું. ટિફિન લઈને? હા, ટિફિન લઈને આવે. આ તો મેં પહેલી વાર અને સાંભળ્યું. બે ટુ ટાઈમ કથા ચાલે. સવારે 9 થી 12, અચ્છા. સાંજે 3 થી 6. અચ્છા, બરાબર. આ રીતે કથા ચાલે. અચ્છા, અને મંડપ પૂરો ભરાયેલો હોય છે. બરાબર. આ નવી વાત સાંભળી, બધા ઘરથી જમવાનું ઘરેથી, જમવાનું. ત્યાં કોઈ જમવાની વ્યવસ્થા નહીં. ના હોય. ઇવન કથા કરનાર ડોંગરી મહારાજ પોતે મગ એકલા ખાતા, મગથી પોતાનું ભોજન લઈ લેતા. એમ? એકલા મગ ખાતા. ખાલી ખાતા. બરાબર. અને એટલે જ હું એમને કહું છું કળિયુગના સુખદેવજી. અચ્છા, બરાબર છે, બરાબર. એ કથાનો પ્રભાવ જ આનંદબી જુદો હતો. શરીર એમને ક્યારે છોડ્યું એમને, ડાંગરેજી મહારાજ? એમને શરીર છોડ્યું લગભગ, કારણ કે અમારી પેઢીએ તો એમનું નામ બહુ ઓછું જ સાંભળ્યું છે આમ. તમારી પેઢી ઓછું છે. હા, મને લાગે ત્યાં સુધી 90 થી 2000 નામ તો અમે બી સાંભળેલું, પણ એમના વિશે અમે એ સર્ચ મને લાગે છે કે 90 થી 95 ની અંદર ક્યાં જતા રહ્યા છે. જતા રહ્યા છે. 90 સુધી કદાચ હતા, 90-95 માં. તો હવે એ પછી તમે જેમ જુઓ છો કે તમારા જીવનમાં બી ઘણી ઉંમર તમે જોઈ, અને એ વખતના જે લોકોનું જે માનસિક મનની જે સ્થિતિ હતી ને આજના લોકોના જે મનની સ્થિતિ છે, ધર્મ પ્રત્યે ધર્મ સિવાય બી આજે આપણે જોઈએ છે કે ભાઈ કળિયુગ વધી રહ્યો છે, લોકોના મન બદલતા જાય છે. તો તમે ઘણા બધા લોકો આવું, મતલબ સમાજમાં હજારો ઉદાહરણો જોયા હશે કે ભાઈ પહેલાં પાપ ઓછું હતું, હવે વધારે થઈ ગયું છે, કે પહેલાં પોલીસની જરૂર ઓછી પડતી હતી, હવે વધારે પડે છે. તો આ જે બધું થઈ રહ્યું છે, સમય પરિવર્તન થઈ રહ્યું છે, એના વિશે તમારા શું વિચાર? હા, સમય તો એનો એ જ છે. એ જ સૂર્ય ઉગતો તો ને સૂર્ય હાથમે છે. બરાબર. બદલાયા છો તો માનવના મન બદલાયા છે. એનું કારણ શું? એનું કારણ એ કે આજુબાજુનું જે વાતાવરણ, એ વાતાવરણની દરેકના મગજ ઉપર અસર થતી હોય છે. અને બીજું કે જે વિજ્ઞાન જેને આપણે કહીએ છીએ, વિજ્ઞાનને આમ આપણે કહીએ છીએ કે એ વિકાસ કરી રહ્યું છે, પણ વિજ્ઞાનના જેટલા ફાયદા છે એના કરતાં નુકસાન એના વધારે છે. ભૌતિક સુવિધાઓ જેટલી માણસને વધારે મળતી ગઈ એટલો જ માણસ વધારે આળસુ થતો ગયો. પહેલા તો તમે લેન્ડલાઇનના જમાનામાં ખુશ હતા કે આજના? મને તો લેન્ડલાઇનમાં જ મજા હતી સાહેબ. હે, મોબાઈલ આ બધી શું તકલીફ પડી? મોબાઈલ આવવાથી જુઠ્ઠું બોલતા શીખ્યા પહેલા તો બધા. બરાબર છે. જુઠ્ઠું બોલે છે ઘરે હોય તો કે રસ્તામાં છું. હા, બરાબર બરાબર. અને પહોંચ્યો. હા, જુઠ્ઠું વધારે જુઠ્ઠાનો ઉપયોગ થાય છે મોબાઈલમાં. બરાબર. હવે એ તો બરાબર કે હવે લોકોના માનસ ખરાબ થતા ગયા, કારણ કે શું કહેવાય, ઈચ્છાઓ, કામનાઓ, વાસનાઓ માણસની વધતી ગઈ. માણસોના હવે ભક્તિ પ્રત્યે લોકોનામાં
એ રહ્યું નથી. બીજું શું થયું આનંદભાઈ કે માણસ સ્વકેન્દ્રિત થતો જાય છે દિવસે દિવસે. પહેલા માણસ હતો ને એ આપણું કરીને જીવતો હતો. અત્યારે માણસ મારું કરીને જીવે છે. ઓકે, હું અને મારો પરિવાર. બરાબર. બરાબર. પહેલા હું અને મારો પરિવાર એ રીતે જીવતા હતા. હવે હું અને મારું બસ. હું અને મારો. એટલે જે એ લોકોની જે પારિવારિક અને સંયુક્ત કુટુંબની જે ભાવના હતી એ પહેલા હતી, અત્યારે નથી. અત્યારે માણસ સ્વકેન્દ્રિત થતો જાય છે, પોતાનું વિચારે છે, બીજાનું વિચારતો નથી. અને બીજું કે બીજાના પ્રત્યેની જે એને કહેવાય કે જેને હમદર્દી કે એના પ્રત્યેનો સ્નેહ, એના પ્રત્યેની જવાબદારી, આ બધું ધીરે 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 ઓછું થતું ગયું છે. ગામડાઓમાં જીવન વિશે તમારા શું અનુભવ રહ્યા કે પહેલા એ વખતનું ગામડાનું જીવન ને આ વખતનું અત્યારનું ગામડાનું જીવન, એના વિશે તમારે શું કહેવું છે? ગામડામાં જીવનમાં જેમ શહેરીકરણ થતું ગયું એમાં બી બદલાવ આવતો રહ્યો. ગામનો માણસ આજે સુખી છે કે શહેરમાં? ના, ગામનો માણસ આમ જોવા જાવ તો શહેરના માણસ કરતાં સુખી છે. ચોખ્ખી હવા તો મળે છે. જુઓ, એમાં સુખી એટલા માટે છે કે માણસના સુખની ડેફિનેશન શું? ખાવું, પીવું, ઊંઘવું. હા, એ તો બરાબર છે. બરાબર છે. હા, એ બરાબર છે. અને અહીંયા છે એના કરતાં હા, ગામડાવાળાના આ ફેસિલિટી વધારે મળી રહે છે. પહેલા આજે ગામડાની અંદર આપણે જોતા હતા કે ગામડા ફળિયાની અંદર બળદગાડા મૂકતા હતા. બરાબર. આજે ગામમાં કોઈ બળદગાડું રહ્યું નથી. બધી ગાડીઓ મુકાઈ જાય છે. અને ગાડીઓ મૂકવાની જગ્યા બી અત્યારે ઓછી પડે છે ગામડામાં. એ હાલત આજે થઈ છે. તો તમને આ બધું જોઈને શું લાગે છે કે ભાઈ આ સારું થયું કે ખરાબ થયું? તો આમાં સારું અને ખરાબ એનું આખું જે આપણે જે માપદંડ છે ને એ માણસના રહેણી કરણી, સ્વભાવ અને એની ચાલચલગત. એક બાજુ આપણે જોઈએ કે સારું થયું છે અને બીજી બાજુ જોઈએ તો આપણે ખરાબ થયું છે. એનું કારણ છે કે આપણા બાપા જ્યારે જીવતા હતા ત્યારે જમીનના ભાવ 5,000, 10,000, 15,000 હતા. આજે ગામડાઓની અંદર એ જ જમીનના ભાવ 50 લાખથી કરોડ, 1.5 કરોડ, 2 કરોડ થઈ ગયા છે વીઘાના. હવે એ ભાવ જોઈ, એ જમીનોની કિંમતો જોઈ અને એ છોકરાઓ જે છે એ છોકરાઓ બાપાની જમીન વેચીને અત્યારે જલસા કરે છે, ગાડીઓ ફેરવે છે. પોતાની જાત મહેનત ઉપર એ બહુ ઝાઝું કરતા નથી. હશે જ 5-10% કે જે ખેતી કરીને અને વિકાસ કરતા હશે. બાકી મોટા ભાગના હવે જમીન વેચીને વિકાસ કરે છે. આ પરિસ્થિતિ આજે ગામમાં નિર્માણ થઈ છે. બીજું શું થયું છે કે જમીનની કિંમત વધવાથી લોકોનામાં વ્યસનોનું પ્રમાણ વધ્યું છે. એટલે જે વધારે પૈસા આયા તો એના કારણે બધું ખરાબ થઈ. હદથી વધારે પૈસા આયા. કારણ કે ઇઝી ગોઈંગ, ઇઝી કમિંગ, ઇઝી ગોઈંગ. આ લક્ષ્મીનો નિયમ છે. સરળતાથી આવશે, સરળતાથી જતો રહેશે. એટલે જે જમીનનો પૈસો, જમીનને તો આપણે માતા કહીએ, અને જમીન માતાને વેચીને આપણે એના પૈસાથી જલસા કરીએ તો હું તો એનું મોટું પાપ સમજુ છું સાહેબ. 100% સાચી વાત છે. એને પાપ જ કહેવાય. જમીન વેચવી નહીં જોઈએ. જમીન વેચીને જમીન લો, પણ જમીનના પૈસાથી જલસા ન કરો. જો એ બાપાએ કર્યું હોત તો આજે તમે ભિખારી હોત. એ તો પરમ સત્ય છે. બાપાએ મરચું રોટલો ખાઈ અને તમારા માટે જમીન સાચવી રાખી અને આજે એ જમીન ઉપર તમે જલસા કરો છો. એટલે યુવાનો માટે બહુ મોટી શીખ છે કે ભાઈ તમારા વડીલો તમારા માટે કંઈ મૂકી ગયા હોય તો તમે એને આવી રીતે ખતમ ના કરતા. હા, ખતમ ન કરો, એને સાચવી. વધારો નહીં તો કંઈ નહીં, પણ ઘટાડો નહીં. કારણ કે એક વાત સાચી, કારણ કે આજે એક સામાન્ય મનુષ્ય જો મહિને 50,000 કમાતો હોય અને આજે એને 1 કરોડ રૂપિયા ભેગા કરવા હોય તો એને કેટલા વર્ષ જોઈએ? લગભગ 30-40 વર્ષ તો એ મહેનત કરે તારે એને, અને એમાં બી પછી એના છોકરાઓના લગ્ન કે પછી એ બધામાં તો એ બી ખૂટું પડશે, ખૂટશે મતલબ. અને એ જ વસ્તુ જો તમને આજે 1 કરોડ હાથમાં આપી દે તો પછી તમારી બુદ્ધિ તો બગડવાની જ છે. એ વાત તો ખરી. જરૂરિયાત કરતા વધારે પૈસો આવે એટલે માણસની બુદ્ધિ બગાડે. તો યુવાઓને તમે શું સલાહ આપશો કે ભાઈ અધ્યાત્મ કઈ રીતે એની મદદ કરે આ બધી વસ્તુમાંથી? કે આ સમાજ માટે તો એક દુશ્મન જેવું થઈ ગયું છે. આજના યુવા વર્ગ માટે એક તો પોતે સ્વાવલંબી બને, કોઈની ઉપર ડિપેન્ડન્સ ન રહે અને વ્યસન મુક્તિ થાય.
એ એમના માટે આજના સમાજ માટે બહુ જરૂરી છે. શું તમને ગામડાઓમાં વ્યસન દેખાય છે? વ્યસન દેખાય છે ને, હું તો અનુભવું છું સાહેબ, જોઉં છું, નજરે જોઉં છું. ઓહ. તો એમાંથી બહાર કેવી રીતે નીકળવું યુવાઓને? તો એમાંથી બહાર નીકળવા માટે હવે આ કેવી વસ્તુ થઈ છે કે કોઈની બે આંખની શરમ હવે ગામડામાં રહી નથી. કોઈ કોઈનું માનવા માટે તૈયાર નથી, કોઈ કોઈને કહેવા માટે પણ તૈયાર નથી. એ વાત કારણ કે કોઈને કંઈ કે અને સામે વ્યક્તિ અપમાન કરી નાખે, અપમાન કરી નાખે. અથવા ન સાંભળે, અથવા કોઈ એમ કે તારું ઘર સંભાળને બી મને શું કેમ કહેવા આવ્યો છું. બરાબર. એટલે કોઈ કોઈને કહેવા તૈયાર નથી, કોઈ કોઈને સાંભળવા તૈયાર નથી, વડીલોનું અને સાંભળતા નથી. જેને કહીએ એને કંઈ પડી નથી. એ વાત તો છે. કારણ કે બાપ અને બેટો બંને જો સાથું બેસીને દારૂ પીતા હશે તો કોણ કોને ના કહેશે? એ વાત એવી હાલત થઈ છે. પણ હું એવું માનું છું કે જો એને બાપાએ જો ગીતા કે આવું આ બધું શાસ્ત્રોનું અધ્યયન કર્યું હોય તો એ આવું દૂષણ એના છોકરાઓમાં તો ના જ જોવે કે ભાઈ એની સામે બેસીને તો આવી પીવાની તો હિંમત ના જ કરે. કે આપણે એક વેલ્યુ આપણા જીવનમાં લાયા હોય કે આપણે આ બધી વસ્તુનું મહત્વ સમજીએ કે ભાઈ આનાથી તો આગલી પેઢી આખી ખતમ થઈ જવાની, તો હું મારી આગલી પેઢીને શું કરવા ખતમ કરું? કે હું એને નાનપણથી જ કહું કે ભાઈ આનાથી દૂર રહેજો એમ. એટલે એ વસ્તુ છે કે લોકો આ આધ્યાત્મને મૂલ્ય નથી સમજતા. આ એવું સમજે કે ઘેડા થઈશું તારે વિચારશું આના વિશે. એ જે સૌથી મોટી ભૂલ છે એના વિશે તમારું શું કહેવું છે? ના, એ વાત સાચી છે તમારી. કારણ કે જો પેરેન્ટ્સ વ્યસની હશે તો છોકરાઓ વ્યસની થવાના જ છે. બરાબર. કારણ કે હોજમાં હોય તો અવાડામાં આવે. હા, બરાબર. આજે કહેવત આ છે, જૂની કહેવત આવી. જૂની કહેવત છે. બરાબર. તો જો મા બાપ છોકરાઓને સાચી લાઈન દોરી નહીં આપે, એમને સાચી દોરવણી નહીં કરે, તો છોકરાઓ તો બગડવાના જ છે. સ્વતંત્રતાની સાથે સાથે એમની જરૂરિયાતોને જેટલી પૂછતા રહેશો અને એમને એમની જવાબદારીનું ભાન નહીં કરાવો તો એ માણસો બિલકુલ બેદરકાર થઈ જશે. અને તમે એ તો હેરાન થશે પણ એમની સાથે તમે બી હેરાન થઈ જશો. અને આજે ગામડાઓની આ પરિસ્થિતિ બની છે કે 10, 15, 20, 25 વીઘાના જમીનદારો આજની તારીખમાં શૂન્ય થઈ ગયા છે ડ્યુ ટુ છોકરાઓની આડી લાઈન. કોઈ જુગારની અંદર, કોઈ સટ્ટાની અંદર હારી ગયા અને બાપની મિલકત અને જમીન વેચવી પડી. કોઈ દારૂમાં ચડી ગયા. તો આ રીતે ઘણા પરિવારો ગામડાની અંદર વ્યસનો ઉપર ચડીને અને બરબાદ થતા જાય છે. એટલે આપણે શહેરોની અંદર તો કદાચ ક્યાંય સત્સંગો ના થતા હશે, પણ ગામડાની અંદર સત્સંગ અને સંતોનો સમાગમ એ બહુ ઓછો છે. અચ્છા, એવું છે. કારણ કે માધ્યમ નથી ત્યાં, અને માધ્યમ છે ત્યાં આજના નવ પેઢીને એમાં રસ નથી. આજે મારા ગામમાં માનો કે માધવાનંદ આશ્રમ છે. અચ્છા, બરાબર. માધવાનંદ આશ્રમની અંદર નિયમિત સત્સંગ થાય, બરાબર. તો પણ હું નથી માનતો કે 10-15 જણા આવીને બેસે. કારણ કે સત્સંગ, હું તમને મારું જ ઉદાહરણ આપું. હું રામજી મંદિર વાળા વાસમાં રહું છું. રામજી મંદિર મારી સામે છે. આરતીનો ટાઈમ થયો હોય એ પહેલા 10 છોકરાઓ મારા ઓટલા ઉપર ત્યાં રામજી મંદિરના ઓટલે બેઠા હોય, પણ જ્યારે આરતી મંદિરની અંદર ચાલુ થાય એટલે બધા છોકરાઓ ઊભા થઈને ઘરે જતા રહે. તો આ કરુણતા નહીં તો બીજું શું કહેવાય? તમે ભગવાનની આરતી થાય તો ભગવાનની આરતીમાં જવાનું હોય કે તમારે ઘરે જવાનું હોય? એટલે આજના યુવા વર્ગ માટે ઘણું બધું સુધારો માગી લે છે સાહેબ. તો ધર્મને કેવી રીતે આ લોકો સુધી પહોંચાડવો એક મોટો પ્રશ્ન છે કે ભાઈ આ યુવાનોને અથવા ગામના જે યુવાનો છે કે જે ગામના લોકો છે એમને આધ્યાત્મની પ્રત્યે જોડવા હોય તો શું શું કરવું જોઈએ? ત્યાં આપણે આવી કથાઓ કે એવું મોટું આયોજન કરીએ તો લોકોને બોલાવીએ, થોડા 2 સારા શબ્દો કાનમાં જાય તો લોકો આગળ વધે અને જીવન બદલે. બીજું તો રસ્તો શું આજના યુવાનોને તો કહેવાનો એ છે કે વડીલો આગળ એ વસ્તુની મહત્વતા સમજાવે કે તમે જીવનમાં ગીતા નહીં વાંચ્યું તમારું જીવન અધૂરું. મતલબ એક કડવી જ વાત મોઢા ઉપર કહી દેવી પડે કે તમે જીવનમાં કશું કર્યું જ નથી એવું. જ્યાં સુધી કડવા વચન વડીલો નહીં બોલે તો પછી પ્રેમ આપીને જ પેલો મરી જવાનો શું ફાયદો? એની આત્માનું કલ્યાણ કેવી રીતે થશે?
આનંદભાઈ, મનુષ્ય દેહ મળ્યા પછી હમ જો મનુષ્ય હમ એ પોતાને ન ઓળખી શકે હમ અથવા તો આત્મા અનુસંધાન ના કરી શકે, બરાબર છે. પોતાના સ્વરૂપને ઓળખી ના શકે, જી. તો પછી એ માનવ દેહ એના માટે નકામું છે. માનવ દેહનું મહત્વ વિશે તમે કંઈક કહેશો કે માનવ આ શરીર લોકો જે આપઘાત કરી લે છે તો આ શરીર કેમ મહત્વનું છે એના વિશે વાત કરો. શરીર એ આત્મા અને પરમાત્માના મિલન માટેનું એક સાધન છે. જી. આત્માનું ઘર છે, આત્માનું વસ્ત્ર છે. શરીર એ આપણને પૂર્વજન્મના કર્મો અને સંસ્કારોના આધારે પ્રારબ્ધ ભોગવવા માટે મળેલું એક સાધન છે. બરાબર. બરાબર. હવે આત્મા આ શરીર ધારણ કરી અને પોતાનું આયુષ્ય અને પોતાનું પ્રારબ્ધ પૂરું કરી અને આ શરીર રૂપી વસ્ત્ર છોડી અને એ બીજું વસ્ત્ર ધારણ કરે છે. અને એવા અનેક વસ્ત્રો ધારણ કરતાં કરતાં આપણે આ ભવાટવીમાં ફરતા આવ્યા છીએ. તો આ શરીરનું મહત્વ એ છે કે શરીરને જ્યાં સુધી આપણી સાથે છે ત્યાં સુધી એ શરીરરૂપી સાધનનો પરમાત્માની પ્રાપ્તિ માટે એનો સારી સદુપયોગ કરી અને આપણી ઉર્ધ્વગતિ આપણે કરવી જોઈએ. કારણ કે આત્મા શરીર વિના તો ઉર્ધ્વગતિ કરી નથી શકવાનો, એકલો તો કરી જ નથી પુરુષાર્થ શકવાનો. મતલબ એટલે પુરુષાર્થ કરવો પુરુષાર્થ જોઈએ કરવો. આપણે. આત્માને ઓળખવું કેમ જરૂરી છે? આત્માને ઓળખવું એટલા માટે જરૂરી છે કે માણસ જે પાપ અને પુણ્ય જે ડેફિનેશન છે, તો એને પાપને શું કહેવાય અને પુણ્યને શું કહેવાય અને સત્ય શું અને અસત્ય શું એ જાણવા માટે આપણે આત્માને નહીં ઓળખીએ તો સત્ય કે આપણને જણાશે નહીં. કારણ કે આત્માને નથી જાણતા એ જ આપણી અજ્ઞાનતા છે. આપણી અજ્ઞાનતા છે અને અજ્ઞાનતા એ જ આપણને અંધારાની અંદર ભટકાવે છે. જ્ઞાન શું છે? આત્માની ઓળખ. બરાબર. અને અજ્ઞાન છે અજ્ઞાનતા, આત્માની અજ્ઞાનતા. હું દેહ માનું, હું દેહ છું એવું માનું છું, એ મારી અજ્ઞાનતા છે. અને હું આત્મા છું એ માનું એ મારું જ્ઞાન છે. તો હું સદૈવ મારા દેહની અંદર રહેવા છતાં હું શરીરને યાદ ન રાખું અને હું આત્મ સ્વરૂપમાં રહું, એટલા માટે થઈ અને આપણે આ શરીરનું મહત્વ એ સમજવું જરૂરી છે કે શરીર શું છે અને આત્મા શું છે. હવે આત્માને સમજ્યા પછી જ્યારે વાત કરી આપણે પરમાત્માની કે ભાઈ આત્માના રચયિતા પરમાત્મા, તો એને ઓળખવા માટે એમને બી ઓળખવા જરૂરી છે, એના વિશે શું કહેશો તમે? આમ આપણે કહીએ છીએ કે ભાઈ આત્મા એ પરમાત્માનો અંશ છે. બરાબર. બરાબર. એટલે એવું કહ્યું છે કે સ્વને ઓળખો તો ઓટોમેટિક તમને પરમાત્માને ઓળખાઈ જશો. સ્વને એટલે આત્માને ઓળખો એટલે પરમાત્માને ઓળખાઈ જશે. કારણ કે બંનેનું સ્વરૂપ, બંનેના ગુણો એક જ છે. એક જ છે. બહુ સરસ. એટલે પરમાત્માને ઓળખવાની જરૂર નથી. આત્માને ઓળખશો એટલે પરમાત્મા ઓટોમેટિક ઓળખાઈ જશે. એટલે જેમ આપણે ભક્તિ માર્ગમાં કહે છે કે આપણી અંદર જ ભગવાન બેઠા છે, આપણી અંદરના ભગવાનને ઓળખો એમ. બસ આપણી અંદર જ છે. હા, સાચી વાત છે. એટલે આપણા શાસ્ત્રોમાં લખ્યું ને અહમ બ્રહ્માસ્મિ શિવોહમ સર્વોહમ, પણ એ છે કે એ ઓળખને આપણી આત્મા કે પરમાત્માની ઓળખની વચ્ચે એક આવે છે મન, જે મન કંટ્રોલમાં રહેતું નથી, જે મન જે હંમેશા ભટક્યા કરે છે, એને કંટ્રોલ કે કાબુમાં લાવવા માટે તમે શું કહેશો? મનની ચંચળતાને સ્થિર કરવા માટે આપણે અભ્યાસની જરૂર છે. એને સ્થિર કરવા માટે અભ્યાસ કેવો અભ્યાસ કે ભાઈ એ પોતાની મર્યાદા વટાવે છે તો તરત એના અંતર્મુખી કરો, એને ખેંચી લો અને કોઈ પણ એક વસ્તુની ઉપર એને કેન્દ્રિત કરો. બરાબર. તો એને ભટકતું તમે અટકાવશો તો ધીરે 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 મન કેન્દ્રિત થશે. કારણ કે મન તો એટલી બધી એની ચંચળતા છે કે આપણે એને ઘણા વર્ષો સુધી પ્રયત્ન કરીશું ત્યારે એને કંટ્રોલ કરી શકીશું. એકદમ તો નહીં જ થાય. બરાબર. પણ એના માટે ઘણો અભ્યાસ માગી રહ્યા છે. પણ અભ્યાસને ચાલુ રાખીશું તો મન કંટ્રોલમાં આવશે જ. અભ્યાસને છોડવાનો નથી આપણે. અને મનને આપણે સમજાવવાનું છે, એના મિત્ર બનાવવાનું છે.
એને આપણી સાથે રાખવાનું છે, એને છૂટું નથી મૂકવાનું. બરાબર. એ શું વિચારે છે એનું આપણી બુદ્ધિ દ્વારા એને કંટ્રોલ કરવી પડશે. જી, તર્ક આપવા પડશે. તર્ક આપવો. અને સાચું વિચાર જે ખોટું વિચારે છે એ જાણી અને એને ક્યાં કંટ્રોલ કરવું, એને કઈ દિશામાં વાળવું, એને કઈ દિશામાં વિચારતું કરવું, એના માટે આપણે ધ્યાન આપવું પડશે. કારણ કે મન જે આપણે ચિત્ત કહીએ છીએ, અંતઃકરણ, મન, ચિત્ત, અહંકાર, બરાબર? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. બરાબર છે. શું આપણે કહીએ કે ભાઈ આપણું આ શરીર, તો શરીર કોણ ચલાવે છે? બરાબર. તો આ શરીર આપણી ઇન્દ્રિયો ચલાવે છે. બરાબર. તો ઇન્દ્રિયોને કોણ ચલાવે છે? તો કે આપણું મન ચલાવે છે. મન ચલાવે છે. મનને કોણ ચલાવે છે? કે બુદ્ધિ ચલાવે બુદ્ધિ છે. ચલાવે છે. અને બુદ્ધિ કોણ બુદ્ધિને કોણ પ્રેરણા આપે છે? તો કે છે આત્મા, ચૈતન્ય આત્મા છે એ બુદ્ધિને પ્રેરણા આપે છે. બરાબર છે. અને એનાથી આપણે આ કાર્ય કરીએ છીએ. તો આફ્ટર ઓલ જે ઓલમાઇટી ઓથોરિટી છે જી એ તો આપણી આત્મા જ છે. જી 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 બરાબર છે. એટલે આપણી આત્મા જ કંટ્રોલર છે, આપણા શરીરનું કંટ્રોલર, મનનું કંટ્રોલર. પણ એ જ વસ્તુ છે કે આપણે એ આત્મા નહીં ઓળખીએ તો પછી મનમાં જ ભટકાઈ જઈશું. ભટકી જશું. હવે શાસ્ત્રમાં એક લાઈન આવે છે કે મન હી મોક્ષ કા કારણ અને મન હી બંધન કા કારણ. હા. હવે એને તમે થોડું સમજાવો. જુઓ, મન ની પાસે આપણે જેવું કાર્ય કરાવવું હશે એવું આપણે કરાવી શકીશું. જો આપણે એ પાપ અને પુણ્યના કર્મો માટે આપણું મન જવાબદાર છે, તો મનને જેટલું તમે બહિર્મુખ રાખશો, બહાર ભટકતું રાખશો, તો એટલું એ વધારે પાપમાં જોડાશે. કારણ કે બહારની દુનિયા જોશે એટલે એના અંદરમાં સંકલ્પો આવશે. બરાબર. સંકલ્પોના આધારે એ વિચારો કરી અને પછી એ પ્રમાણે એના કર્તવ્ય કરશે. બરાબર. તો જો એને અંતર્મુખી રાખ્યું હશે, એને આપણે કંટ્રોલમાં રાખીશું, જી અથવા તો એને કોઈ પ્રભુ પરમાત્માના કોઈ સાનિધ્યની અંદર એના વિચારોમાં રાખીશું, જી કોઈ મંત્ર જાપમાં રાખો અથવા કોઈ પરમાત્માનું ચિંતનમાં રાખો, જી તો એ ધીરે ધીરે એ મનને તમે એને કાર્યશીલ રાખો સારા કાર્યમાં, તો ધીરે ધીરે વાર ભટકતું બંધ થશે. તો એને આપણે ક્યાં લગાવવું એ આપણે નક્કી કરવાનું છે. જી અને મનના ઉપર કંટ્રોલ કરવો એ તો બહુ અઘરું કામ તો છે જ, પણ ધીરે 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 અભ્યાસ કરીશું અને એને એનો ખોરાક આપીશું. ખોરાક કેવો? એને વાંચનનો ખોરાક છે અથવા એના વિચારવાનો ખોરાક છે. આવું જો એને આપતા રહીશું તો એ ધીરે 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 બહાર ભટકતું બંધ થઈ જશે. તમારી વાત ઉપરથી મને યાદ આવ્યું કે તમે બહુ બધી બુકો વાંચી છે. તમે મને પર્સનલી બી ઘણી બધી વાત મદદ કરેલી કે ભાઈ આ બુક વાંચ, આ બુક વાંચ. તમે આપેલી, મેં વાંચી બી. તો એ બુકોમાંથી તમને અમુક એવી બુકો જો તમને યાદ હોય જે આપણા યુવાઓએ વાંચવી જોઈએ, એ અમુક બુકોનું તમે નામ કહેશો જેનાથી એ લોકો ફ્યુચરમાં એને વાંચે કે ભાઈ આ વાંચશો તો મન જલ્દી બદલશે તમારું, અથવા તમને આધ્યાત્મમાં મદદ થશે, એવી કોઈ બુકોના નામ આપશો? આધ્યાત્મિક ક્ષેત્રે જેમ આપણે કહ્યું છે ને કે આપણો એક સારો મિત્ર આપણને મળે જી તો આપણું જીવન આખું બદલાઈ જાય. બરાબર. એમ જીવનની અંદર એક સારું પુસ્તક મળે હા તો એ પુસ્તક એક સારા મિત્રની ગરજ સારી છે. બિલકુલ. બરાબર. બરાબર. તો એ પુસ્તકોની અંદર તો સાહિત્ય તો ઘણું બધું છે, પણ મારી દ્રષ્ટિએ જો ખાલી આપણે ગીતાને જ અનુસરીએ ને, ખાલી ગીતાને અને રોજ એનું પઠન, વાંચન, ચિંતન, મનન કરીએ તો હું એમ સમજુ છું કે જે ગીતાની અંદર છે ને એ બીજે ક્યાંય નથી. એ તો એકદમ પરમ સત્ય છે. એ તો બરાબર, બિલકુલ સાચું. બસ એનું વાંચન. એ સિવાય બીજા ઘણા બધા પુસ્તકો છે જી કે મનની શક્તિ અપાર, બરાબર. પછી માનો કે આપણે ભાગવત, શ્રીમદ ભાગવત, જી એ બી બહુ સરસ છે. બહુ સરસ છે. પછી આપણે આદ્ય શંકરાચાર્યનું છે. અચ્છા. આદ્ય શંકરાચાર્યનું વિવેક ચૂડામણી. હા, વિવેક ચૂડામણી. વિવેક ચૂડામણી તમે આ વાંચો તો સાહેબ એમાં ક્યાંય સ્થૂળ અને સંસારની વાત જ નથી આવતી. બિલકુલ તદ્દન બધી જ આત્માની વાત હોય છે. બહુ સરસ પુસ્તક છે આનંદભાઈ, વિવેક ચૂડામણી. સાચી વાત. એની ઉપર તો બધા એ જે ભાષ્ય જે એમાં આવ્યા છે બધા, એની ઉપર તો લોકોએ બહુ સારા વિડીયો મતલબ યુટ્યુબમાં બનાવ્યા. બહુ સરસ છે શંકરાચાર્યના તો. એટલે મનને જો જબર જીતવું હોય તો જે આપણા મહાન સંતો થઈ ગયા કે રામકૃષ્ણ પરમહંસ છે, વિવેકાનંદ છે, પછી આપણે
આ શંકરાચાર્ય છે, શંકરાચાર્ય. આ બધાના ભાષ્ય તમે સાહેબ સાંભળો જી. તો મનને કંટ્રોલ કરવા માટેનો ઘણા બધા એની અંદર ઉપાયો બતાવેલા છે. અને આડા અવરા ભટકતા મનને ક્યાં સ્થિર કરવું એ એની અંદર ઉપાયો બતાવેલા છે. બીજું એક સરસ પુસ્તક છે કે પરમ સુખી થવાના ઉપાયો. અચ્છા, પરમ સુખી થવાના. પરમ સુખી થવાના ઉપાયો. હા, કોણે લખેલી? એ છે આપણે એક બિલખા ખરું ને, બિલખાનો એક આશ્રમ છે, અચ્છા. ત્યાંના આ સંતે લખેલું છે. સંતે લખેલી. અચ્છા. એમાં બહુ સરસ પુસ્તક છે. જી. અને એની અંદર તમારે સૂક્ષ્મ બાબતો એટલી બધી સમજાવી છે, શું વાત છે. બહુ સરસ છે. હા. બીજું એક મનોનાશ છે. મનોનાશ. મનોનાશ વાહ, એટલે મનનો નાશ કેવી રીતે કરવો, વેરી નાઇસ. એ બી સરસ છે. પછી બીજું કહો વિચાર સાગર. અચ્છા, વિચાર સાગર. વિચાર સાગર. શું? બરાબર. તો મને લગતા આવા આવા ઘણા પુસ્તકો છે. આત્મબોધ, આત્મબોધ, તત્વબોધ, તત્વબોધ. જ્ઞાન ગંગા. બરાબર. તો આ બધા જે પુસ્તકો છે એ આ બિલકુલ આધ્યાત્મિક અને આપણા મનને કેવી રીતે પરમાત્મામાં જોડાયેલું રાખવું એના માટેના આ બધા પુસ્તકો છે. એ સિવાય સામાજિક પુસ્તકો તમને કહું કે ભાઈ લખી રાખો આરસની તકતી પર. અચ્છા. તો એ આપણે આ વિજય સુંદર આપણે આચાર્ય જૈન મુનિ છે, જૈન મુનિ છે. આચાર્ય વિજય રત્ન ચૌધરી. જી જી. તો એમને લખેલું છે. અચ્છા. હવે એ પુસ્તક એટલું બધું છે કે આજની તારીખમાં આપણે તમે કદાચ મૃત્યુ પછીની દુનિયાની અંદર પહેલા ચેપ્ટરની પાછળ જી. પહેલું જ વાક્ય સારમાં લખ્યું છે જી. કે આજે એવો સમય છે હા. કે એક પિતા હા. 5 સંતાનોને પોષી શકે છે, બરાબર. પણ 5 સંતાનો એક પિતાને પોષી શકતા નથી. બરાબર. તો એ જે વાક્ય લખ્યું છે એના આધારિત આ લખી રાખો આરસની તકતી જે છે પુસ્તક એ એના આધારે લખાયેલું એના છે આધારે લખાયું. બરાબર. કે આજે આટલા બધા વૃદ્ધાશ્રમ ખુલતા જાય છે સાહેબ. શાના માટે? કારણ કે યુવા વર્ગ આજે પોતાની જવાબદારીમાંથી છટકે છે. અને ખરેખર આજની પેઢીએ ધર્મ આજે ઘરડા ઘરનું જે ઉદ્ઘાટન કરનારા તો માણસો મૂર્ખા સમજુ છું કે એનું ઉદ્ઘાટન ના કરવાનું હોય, એ ન ખુલે એના માટેના પ્રયત્નો કરવા હા, જોઈએ. એના માટે બહુ સાચી. તમે આ ઉદ્ઘાટન કરીને શું બતાવવા માંગો છો? સાચી વાત. હા, કે આપણા સમાજમાં આવું થઈ રહ્યું છે. એ સમાજની તમે જે આ યુવા પેઢીને આ જવાબદારીમાંથી મુક્ત થઈ ગઈ છે તો એ પોતાની જવાબદારી સંભાળે ને એવું કરવું જોઈએ. વાત તો સાચી કે ભાઈ વૃદ્ધાશ્રમ ના ખુલે એના માટેના પ્રયત્નો કરવા જોઈએ. સમાજમાં જે જગ્યાએ આવી તકલીફો હોય એમાં આ બધા હવે તો એક એવી પર્સનલ વાળી વાત થઈ ગઈ કે આપણે કોઈના ઘરમાં ઇન્ટરફિયર ના કરીએ, જેમ કે વાત થઈ ને એવી વાત થઈ. કોઈનું સાંભળતું નથી, કોઈને જેને કહેવું. હવે ઉંમર લાયક થઈ જાય એટલે એ માણસમાં બી એવી શક્તિ નથી કે હું મારું કમેન્ટ કરી લઈશ. વૃદ્ધ બી એ પોતે કેવી રીતે કહી શકે એમ કે. એટલે મનુષ્ય અલ્ટિમેટલી કર્મ બંધન એટલા ભારી હોય છે કે હવે આ બધું એક એવી વસ્તુ એવી જગ્યાએ આપણે વાત કરીએ કે ભાઈ એના કર્મ હશે તો એવું થયું, જેમ આપણે આવું બોલી લઈએ એક સિમ્પલ વાતમાં. પણ વાત એ છે કે ખરેખર વાત સાચી છે, પણ એને હજમ કરવું કેટલું ભારે છે. બહુ ભારે છે. અને એક વાત સમજો કે આપણે મહાભારત જોયું. હા. મહાભારતની અંદર દ્રૌપદીના ચીર ખેંચાતા હતા, બરાબર છે, ભરી સભાની અંદર. એમાં કેવા મહા ઉદ્ધાઓ બધા બેઠેલા હતા. પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય. અને એ ભીષ્મ શું એક દુર્યોધનને રોકી નતા શકતા? 100% આ કૃત્ય તું ન કર. સવાલ જ નહીં. હવે એ સમયની તમે વાત સમજો. જો આવી પરિસ્થિતિ હોય તો આજે તો આપણે લાચારીથી ભીષ્મ થઈને જીવવાનો દાડો આવ્યો છે. બિલકુલ સાચી વાત છે. 100%. આપણે લાચારીથી ભીષ્મ થઈને જીવી રહ્યા છીએ. કારણ કે તમે એ ભીષ્મની જેમ નથી તમે દુર્યોધનને રોકી શકતા, કે નથી દુશાસનને રોકી શકતા, કે નથી તમે એને મારી શકતા. તો આજે સજ્જન અને સારા માણસે ભીષ્મનો રોલ ભજવ્યા સિવાય કોઈ વિકલ્પ નથી રહ્યો સાહેબ. પણ ભૂલ તો ભીષ્મની જ હતી ને કે અહંકાર લઈને બેઠા હતા. એમને તરત મૂકીને જતા રહેવું જોઈએ ને એમને. પણ એવી પ્રતીક્ષા ના લેવી જોઈએ ને કે ભાઈ હું એને સંભાળીશ, હું રાજ્યને સંભાળીશ, ગમે તે દુશ્મન હોય. કૃષ્ણ સામે આવી ગયા તો એમની વાત ના સમજણ પડી. સંભાળીશ એટલે જવાબદારી લીધી, જવાબદારી લીધી નથી.
કે છોકરો કોકને હા, મારતો હા. હોય તો એને બે ઝાપડ મારવાની તો હા. આપણે સત્તા ખરી કે નહીં? હા એ તો છે જ ને, તમારો છોકરો તમારું તો- રાજ, તમારો પેલું કહેવાય ને પોતરો જ કહેવાય ને એમનું તો એટલું કરી શકે તો તમે બે શબ્દો નહીં બોલો તો પછી તમારો શું ફાયદો? અને વરી સભાની અંદર જ્યારે કૃષ્ણએ પોતાનું સ્વરૂપ બતાવ્યું છે, બતાવ્યું, પોતાનું હા. વિરાટ સ્વરૂપ બતાવ્યું, હમ. તો આ બધાને એટલી સમજણ ના પડી કે આ કોણ છે? આ ભગવાન કોણ શ્રી છે કોણ છે? સાચી વાત છે. અને કોની સામે આપણે લડીએ છીએ. લડીએ છીએ. એટલે એ જ વાત હતી કે આટલું બધું હતું પણ જ્ઞાન નહોતું કે ભાઈ ભગવાનને ના ઓળખી શકે, કે ભાઈ સત્યને ના ઓળખી કે ભાઈ આ સત્યના પક્ષમાં ઊભા છે ને આપણે અસત્યના પક્ષમાં ઊભા. ખાલી એક જ વસ્તુમાં એમની પરીક્ષાઓ થઈ ગઈ એ વાત. એટલે ઘેર ઘેર અત્યારે આ જ વસ્તુ છે કે મોહના બંધનો કારણે આજે સાહેબ મનુષ્ય જો દુઃખી જાય. મહાભારતની એ રાજસભાની અંદર આ હાલત હતી, હમ. તો આજે તો 5000 સાહેબ વર્ષ એના કરતા પહેલા. વિકટ પરિસ્થિતિ છે. હા હે? એ વાત સાચી. ભગવાન સંયમ અહીંયાથી આવીને અહીંયા ઉભા રહે ને, હમ. તો એ આજનો આ વર્ગ છે અથવા તો આજનો જે માનવ છે ને એને નહીં ઓળખી શકે સાહેબ. હવે હમ. સ્વયં ભગવાન આવીને ઉભા રહેશે તો એટલે જ તો સત્પુરુષોને આજે કેમ ઓળખી નથી શકતા બધા? આજકાલ ધુતારા કે લૂંટારા કે ઢોંગી કે આવા શબ્દો કહીને સનાતનને પાછળ પાડી દે છે આ લોકો. એ નથી વિચારતા કે ભાઈ એનું કોર શું છે, કે એનું કેમ આ માર્ગ ઉપર કોઈ ગયું. માર્ગ તો બધા અનેક છે, છતાંય કોઈ ભગવાનનું નામ લે છે તો કેમ એના મનમાં ભગવાનનું નામ આવે છે? કંઈક તો એની અંદર સત્વ પ્રધાન ગુણ છે ને, એ ગુણને ઓળખો ને. અત્યારે તમો પ્રધાનની વાર્તા બહુ ચાલી રહી છે, પણ આપણે ભગવાન તરફ જઈએ છીએ તો એ સત્યનો ગુણ છે એને જાણવું જોઈએ લોકોએ. અને ખરેખર દરેક માણસે પોતાની અંદર શું છે એ જાણવું જોઈએ. કે ભાઈ બધાને ખબર પડી કે તમો પ્રધાન છે કે દુનિયા તમો ગુણી થઈ ગઈ છે, પણ આપણે કેવા છીએ? આપણે ધરતી ઉપર દેવતા છે, દાનવ છે, યક્ષ છે, કિન્નર છે, આપણે કોણ છીએ એ તો નક્કી કરવું પડશે ને. અલ્ટિમેટલી મૃત્યુના સમય યુ વર્સિસ યુ થશે ત્યારે તો આપણે જ વિચારવાનું કે હું આ જીવનમાં મેં શું પ્રાપ્ત કર્યું. આમાં કેવું છે કે માણસ આજની તારીખમાં સાહેબ હમ. પોતાને ઓળખતો નથી ને બીજાને ઓળખવાની કોશિશ કરે છે. એ જ વાત છે. એવી પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિ છે. એટલે સમાજ એક એવી સ્થિતિમાં પહોંચી રહ્યો છે કે જ્યાં આગળ હવે યુવાઓએ આમાં જમ્પ લાવવું પડશે. યુવાઓએ આમાં જમ્પ લાવવું પડશે. અધ્યાત્મનો રિયલમાં મતલબ આપણા જેમ શાસ્ત્રોમાં લખ્યું કે મોક્ષ સિવાય તમારું જીવનનું લક્ષ્ય તો ના હોવું જોઈએ. હા, એ મોક્ષ માટેની તૈયારીઓ બધાએ કરવી જોઈએ કે મને મોક્ષ મળે તો હું આ જીવન મૃત્યુના ચક્રથી બહાર નીકળું, કે હું મારા ભગવાનના ધામ પહોંચું, સાકેત ધામ જવું કે ગોલોક જવું, જે ભગવાન તમને ગમે, કે જેની આરાધના કરશો ત્યાં જ જવાના છો. ગીતામાં તો એ જ લખ્યું છે. તો જે અર્જુનને કીધું કે તું તારો પરલોક સુધાર, તો અત્યારે એ સમય આવી ગયો છે કે દરેકે પોતાનો પરલોક સુધારવો જોઈએ. અને એના વિશે દરેક મા બાપે જઈને આની ફોર્સફુલી બાળકોને કહેવું જોઈએ કે ભાઈ તમને મરવા માટે તો મેં પેદા નહીં કર્યા. હા, એટલે તમે મરો એ પહેલાં તમે ગીતા બીતા વાંચો અને આત્માનું કલ્યાણ કરો ને અહીંથી તમે અમર બનીને જજો, નહીં તો પછી આ મૃત્યુલોકમાં ફરીથી ધક્કા ખાવા આવવું પડશે. આ વખતે માની લો કે સારા મા બાપ મળી ગયા તો સારું જીવન નીકળી ગયું, પણ જો આફ્રિકાના જંગલમાં પેદા થયા તો શું થશે? એટલે એક આવા જે પ્રશ્ન છે, ભલે રમૂજવાળા છે પણ રિયલમાં એ જ છે કે દુનિયાની સ્થિતિ જે પ્રમાણે આગળ થઈ રહી છે, આજે તમે 100માંથી 90 જણને પૂછો ને, 100માંથી 90 જણ એવું કહે છે મારે નવો જન્મ જ નથી લેવો. બોલો, તો આ ધરતી ઉપર સારા લોકો જતા રહેશે તો પણ કોણ રહેશે અહીંયા? અને કોને શોખ છે અહીંયા રહેવાનો? આમે મૃત્યુ લોક છે તો આમે કોઈને કોઈ શોખ છે? જ્ઞાનીઓ તો આજે દૂર જ જાય છે સમાજથી. આપણે જાણીએ છીએ કે ફક્ત 75 વર્ષમાં 4 ગણી વસ્તી થઈ ગઈ. હા 75. હા બરાબર. બરાબર. જ્યારે આપણને આઝાદી મળી 1947માં ત્યારે 33 કરોડની હા વસ્તી હતી. બરાબર 33 કરોડ હતી. બરાબર છે. બરાબર. આજે કેટલી થઈ? 140 થઈ ગઈ. 4 ગણી થઈ ગઈ. એમાં ઇલીગલ તો રામ જાણે કેટલા હશે. હવે તમે વિચારો કે વસ્તીનો આટલો બધો વિસ્ફોટ થતો જાય છે અને પરમાત્મા પ્રત્યેની જે જાણકારી એનો અભાવ વધતો જાય છે. એની સાથે બિલકુલ મટીરિયલ દુનિયા વધતી જાય છે ને. દુનિયા મોટી હતી એ મુઠ્ઠીમાં થઈ ગઈ, નાની થઈ ગઈ. કારણ કે આજે તમે હજારો કિલોમીટર દૂર કોઈ બી વ્યક્તિને જોઈ શકો છો, એની સાથે વાતચીત કરો છો. પહેલાં તો આપણે એ બી કરી નહોતા શકતા. બરાબર. દુનિયા નાની થઈ ગઈ. બીજું શું થયું કે વિચારો જે હતા એ માણસોને વિચારોની અંદર એટલી બધી ક્રાંતિ આવી ગઈ સાહેબ કે માણસ આજે તમે
પેન અને કાગળ તો રાખતા જ નથી. હમ આજના છોકરાઓ રાખે છે. નહીં રાખે બરાબર. હું એમ કહું કે 25 મોબાઈલના નંબરો તમે મોઢે બોલો તો આજના છોકરાઓને પાંચ પોતાનો નંબર યાદ નથી મને હોતો. મને પોતાની વાત કરું તો મને 5 નંબર યાદ નથી, તો સાચી વાત છે. હે? સાચી સાહેબ મને જ્યારે મોબાઈલ નહોતા ત્યારે મને 100 નંબરો યાદ રહેતા હતા. પહેલા યાદ રહેતા નામ હતા. સાથે. આપણે પેલા જે નાના નંબરો હતા ને BSNL ના ફોનના, હા 47 એ બધા નંબર 95 ને એવી રીતે બધા નંબર એ યાદ બધા નંબર યાદ રહેતા હતા. અત્યારે બધા જ આપણે ડિલીટ રહે. તમારા ઘરનો પેલો લેન્ડલાઇન નંબર બી અમને યાદ હતો, 2195 હતો ભાઈ. 27 62 39. હા 1938. એટલે એ મતલબ એ જમાનાની વાતો યાદ રહેતી. હવે એ બધું યાદ નથી રહેતું. યાદ નથી રહેતું. કેમ હા કે માઇન્ડનો યુઝ જે છે ને હા. એ આપણે કંટ્રોલ માઇન્ડનો આપણે મશીનને આપી દીધો. હા મશીન આપી એ વાત 100% સાચી વાત છે. પહેલા આપણી જોડે કંટ્રોલ હતો, હવે મશીનને કંટ્રોલ આપી દીધો આપણે. એ વાત સાચી. એ આપણા ઘરના લોકોના નંબર બી આપણને યાદ નહીં રહેતા. એ વાત 100% સાચી વાત છે. એ જ પરિસ્થિતિ આવી ગઈ. પરિસ્થિતિ આવીને ઊભી રહી. એટલે માઇન્ડ ઉપર અને આપણો એમાંય control પાછું ઓછો હવે થતો આ જાય. AI ને આ બધું આવવા માંડ્યું છે એટલે તો હા. વધારે આપણા માઇન્ડ ડેડ થઈ જવાના સાહેબ. અને એ બી સાચું કે કેલ્ક્યુલેટર આજે આપણને કહે 25 વત્તા આટલા કરતો તો આપણે કે પહેલા લાજે કેલ્ક્યુલેટર, દિમાગ જ નહીં ચાલતું કે ભાઈ કોણ આવી મહેનત કરે, એમ કે કોણ યાદ કરે. પેલા જે આપણે ઘડિયા કહીએ, ઘડિયા 11 થી ઉપરના યાદ નહીં હવે તો. પહેલા તો એ બી યાદ હતા. કહેવાનો મતલબ એ કે મશીન ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયા છે આપણે. ઘડિયાળ 20 થી ઉપરની તો વાત છોડો, 11 થી 20 ના બી નહીં આવડતા હવે. 7 રૂપિયાનું એક નંગ તો 1.5 ડઝનના કેટલા થાય? તો બધા ગણવા દે છે હા, ના, કેલ્ક્યુલેટર ના, સાચી વાત. કે 126 રૂપિયા. એટલે એ જ કે જેને એટલે મનને આપણે બીજી જગ્યાએ ભટકી ગયું છે, મન ભટકાઈ ગયું છે. વાત એ છે કે આપણે પહેલા છોકરાઓને પૂછતા ચાલ તું આ બોલતો, હવે આપણે પૂછતા નથી તો એ લોકો યાદ નહીં કરતા. આપણે પેલા ટેબલ આપણે છોકરાઓને યાદ હા કરાવતા ટેબલ હતા. કરાવતા હતા. એ ટેબલો એકાથી માંડી તે આપણે છેક 20 થી 30 સુધી આપણે છેક શીખવાડતા હા હતા. 30 સુધી સ્કૂલમાં બી હા હતું બરાબર છે. 30 સુધીની હવે પરીક્ષા. અત્યારે છોકરાઓને એ આવડતા જ નથી ટેબલ. હા એટલે ત્યાં એમને કેલ્ક્યુલેટરનો પછી ઉપયોગ કરે. બીજી ભણતરો એમનું વધારી દીધું છે, જે એક્સ્ટ્રા નોલેજ જે એમને આપી દીધું છે. અને બીજું શું થયું કે આ મીડિયા અને આ મોબાઈલે માણસના મગજને બે રીતે નુકસાન કર્યું છે. એક તો એમને ખોટી દિશામાં વિચારતા કર્યા છે અને એમના માઇન્ડની કસરત એમને ઓછી કરી. મગજને તે કસવાનું હોય ને એ કસાતું બંધ થઈ ગયું મોબાઈલથી. અને જે જોવે છે ને એ જોવે છે એ એની દિશા આખી માઇન્ડની વિચારવાની બદલી નાખે છે. કારણ કે કામનું નથી જોતો બરાબર અને વગર કામનું જોવો છે. બરાબર. હવે કાકા આ બધી સિચ્યુએશનની અંદર હવે આપણે આધ્યાત્મની વાત કરીએ તો હવે મનુષ્યના જીવનનું લક્ષ્ય શું હોવું જોઈએ? જે લોકોએ લક્ષ્ય નથી બનાવ્યું એમના માટે તમે કહો કે ભાઈ તમારા જીવનનો શું લક્ષ્ય અંતિમ, અને તમે નવી પેઢીને આના વિશે શું કહેવા માંગો છો કે જીવનનું લક્ષ્ય શું હોવું જોઈએ? કારણ કે બહુ મહત્વપૂર્ણ વાત છે. જીવનના લક્ષ્યની અંદર એક વસ્તુ પહેલા તો માણસે ખાનપાન ને રહેણી કરણી આની ઉપર થોડોક ભાર મૂકવાની જરૂર છે. બરાબર. કારણ કે પહેલા માણસ આપણે ગુજરાતીમાં એક કહેવત હતી કે રાત્રે વહેલા જે સુઈ વહેલા ઉઠે વીર, વાહ. બળબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર. અચ્છા સરસ સરસ. બરાબર. બરાબર. તો આજે આપણે ઉઠવામાં જો 8 વાગે ઉઠતા હોઈએ કે 9 વાગે ઉઠતા હોઈએ તો એ યુવા ધન એ કોઈ પણ જાતની પ્રગતિ ન કરી શકે સાહેબ. રાત્રિના 4 પહોર, 4 પહોરની અંદર 9 થી 12 જે જાગે એને ભોગી કયા. બરાબર. 12 થી 3 જે જાગે એ તસ્કરો. તસ્કરો એટલે જે ચોરીઓ કરવા જતા હોય ને ગામડે બધે એ 12 થી 3 જાગે. બરાબર. 3 થી 5 જે જાગે ને એ યોગી. અચ્છા. બરાબર. અને 5 થી 8 જે જાગે એ ભક્તજનો. અચ્છા. અને 8 પછી જાગે એ માણસ જ ના કહેવાય. અરે જબરજસ્ત. આ તો ભાઈ સુપર વાત છે. આ તો બહુ સાચી વાત કહી. અને પણ એ વસ્તુ કે જાગીને પછી કરવાનું શું એ મહત્વનું છે ને. આજકાલ એવું આવે છે ને કે ભાઈ હાલ મેં તમને એટલે જ કીધું કે જીવનનું લક્ષ્ય શું હોવું જોઈએ. આજકાલ લોકો કેવી રીલ્સ બનાવે છે કે ભાઈ છાપું વેચવાવાળો હવાર ઉઠીને શું પહાડ તોડ લીધા કે કમાઈ લીધું એને, એટલે કે ઊંઘી જાઓ શાંતિથી કામ કરજો એમ. એટલે જસ્ટ એક મજાકની વાત છે.
તો હવે લક્ષ્ય તરફ શું ઉઠીને શું કરવું જોઈએ અને કઈ રીતે આગળ વધવું જોઈએ એ તમે કહો. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ હા. મોદી સાહેબ મોદી સાહેબ. બરાબર કેટલા કલાક જાગે છે? એ 4 કલાકની જ ઊંઘ લે છે એવું મેં સાંભળ્યું હતું. મિનિમમ 18 કલાક વર્ક કરે છે. 18 કલાક. 18 થી 22 કલાક. બરાબર. 18 કલાક તો ખરા જ. બરાબર. બરાબર 4 થી 5 કલાકની જ ઊંઘ લે છે. બરાબર. એ ઊંઘે તો એમને કંઈ વાંધો છે? કોઈ વાંધો નથી. અને જ્યારે આપણે એવું વિચારીએ છીએ કે હું જાગીને શું કરવું, તો એનો અર્થ એ થયો કે તમારા જીવન પ્રત્યે તમે આંધળા છો. બહુ સરસ લાઈન છે. બહુ સરસ લાઈન છે. કારણ કે જો તમને એ જ ખબર નથી કે મારે ક્યાં જવું છે, તો આંધળામાં અને ઊંઘતામાં કોઈ ફરક જ નથી. બહુ સરસ વાત કીધી તમે. એ જ મારો ક્વેશ્ચન હતો કે ભાઈ યુવાઓને કે ભાઈ જીવનનો લક્ષ્ય શું? લક્ષ્ય એ તમે નક્કી નહીં કર્યું હોય તો તમે પછી આંધળા જ છો. પછી તમે ઊંઘી રહો કે જાગો કોઈ ફરક નથી પડવાનો. બાકી જે માણસ નિવૃત્ત છે અને છતાં એમ કે મને ટાઈમ નથી. બરાબર. બરાબર છે. હા એટલે બરાબર. અને તમને ગામના ઓટલા ઉપર બેસી અને ગપ્પા મારવાનો ટાઈમ મળે, આખો દિવસ મોબાઈલ તમને મંતરવાનો ટાઈમ મળે, બરાબર. લોકોની નિંદા ટેકડી કરવાનો તમને ટાઈમ મળે, અને ભગવાનનું નામ દેવાનું આવે તો કે તમને ટાઈમ નથી. 100% સાચી વાત. એટલે તમારે શું કરવું છે અને તમારે ક્યાં જવું છે એ તમારી દિશા અને તમારું ધ્યેય નક્કી નહીં હોય તો તમે કોઈ પણ જાતનું કાર્ય કરી નહીં શકો. એક અંતિમ પ્રશ્ન તમને પૂછું કે જ્યારથી તમે આધ્યાત્મમાં પ્રવેશ કર્યો, જે બી ઉંમરથી માન લો 35-40થી, જ્યારે તમારી આધ્યાત્મ જ્ઞાન માર્ગમાં અથવા કહો કે તમે ભક્તિ ચરમસીમા ઉપર લઈ ગયા અથવા જ્ઞાન માર્ગમાં બધી ચોપડીઓ વાંચવાની શરૂ કરી, તમે તમારી અંદર શું પરિવર્તન જોયું? એક ક્વેશ્ચન છે જેનાથી લોકોને ખબર પડે કે હું આવું કરીશ તો મારા જીવનમાં બી, કારણ કે આજે દરેક યુવા જે છે મનની સામે લડાઈ લડી રહ્યો છે. મન કહે છે કે આમ કર, મન કહે છે તેમ કર. આ બધી વસ્તુઓથી કઈ રીતે જીવન બદલાયું છે એ મારે જાણવું છે. જો દરેક વ્યક્તિ પ્રવૃત્તિ કરે છે, કંઈ પણ જાતનું કાર્ય કરે છે, તો એની પાછળનો એનું લક્ષ્ય અથવા એનો ધ્યેય શું હોય છે કે સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ. બરાબર. બરાબર. 100% સરસ. હવે આપણે આ સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ અથવા દુઃખનું નિવારણ, તો એ કરવા માટે પહેલા તો સુખ કોને કહીશું ને દુઃખ કોને કહીશું એ આપણે જાણવું પડશે. બરાબર. બરાબર. હવે સુખ માણસ શામાં શોધે છે? તો સુખ માણસ અત્યારે ભૌતિક વસ્તુઓમાં પહેલા પૈસામાં શોધે છે. હા બરાબર. પછી પદ, પ્રતિષ્ઠા, બરાબર. અને પછી પરમાત્મા. હા સૌથી છેલ્લે પરમાત્મા. બરાબર. પૈસો મળી જાય, પદ મળી જાય, સમાજમાં પ્રતિષ્ઠા મળી જાય અને પછી હવે કે છે ભગવાનનું નામ દઈશું. પણ જો આને રિવર્સ કરી નાખે, પરમાત્માને પહેલા મૂકે અને પૈસાને છેલ્લે મૂકે, તો સાહેબ એનો બેડો પાર થઈ જાય. બહુ સરસ વાત કહી. બહુ સરસ વાત. ઘણા લોકો આવા તર્ક આવે કે શું ભગવાન કી રોટલા ખવડાવવા આવશે એવું કહે છે ને લોકો. પણ ભાઈ તારી અંદર શક્તિ એમને જ આપી છે આ રોટલા ખાવાની, નહીં તો હજમ બી નહીં થાય. એને છેલ્લે રાખીશું પછી શું થશે? આપણા વેદની અંદર 4 પુરુષાર્થ કયા છે? હા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હા બરાબર. 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 ધર્મને પહેલા મૂક્યો. કેમ પહેલા કામ ના મૂક્યો કે અર્થ ના મૂક્યો? બરાબર. પહેલા ધર્મ મૂક્યો. ધર્મને આગળ રાખી તમે અર્થ અને કામને મેળવો અને ભોગવો. ધર્મ એટલે ધર્મ દ્વારા નીતિથી મેળવો. જી જી જી. અને પછી કામ અને તમારા જે ભોગ છે બધા તમે ભોગવો. જી. મર્યાદામાં રહીને. મર્યાદામાં તો મોક્ષને પ્રાપ્ત થાવ છો. બરાબર છે. ધર્મ આપણે ધર્મ એટલે શું કે છે? ધર્મ એટલે તમારા વિચાર, વાણી અને વર્તનથી તમારે કોઈ પણ આત્મા દુઃખી ન થાય એવું કર્મ કરવું એ તમારો ધર્મ છે. બિલકુલ. આમ તો કર્મ એ જ ધર્મ છે, પણ કર્મ કેવું હોવું જોઈએ કે વિચાર, વાણી અને વર્તનથી કોઈ પણ પ્રાણી અથવા કોઈ જીવને દુઃખ ન પહોંચે એવું આપણે કાર્ય કરવું જોઈએ. થિયરી ઓફ કર્મ એક શબ્દ આવે છે જે આપણે બધી જગ્યાએ સાંભળીએ કે કર્મની થિયરી.
હા હા? કર્મનો સિદ્ધાંત. કર્મનો સિદ્ધાંત, હા એના વિશે કર્મના સિદ્ધાંતને કેમ ફોલો કરવો જોઈએ એના વિશે શું કહેશો? હા કર્મનો સિદ્ધાંત હીરાલાલ ઠક્કરનું એક આપણે પુસ્તક છે, અચ્છા, બરાબર. હીરાભાઈ ઠક્કરે કર્મનો સિદ્ધાંત એ ગીતાના આધારિત જ લખ્યું છે. ગીતામાં જ સૌથી મોટું ભગવાને શીખવાડ્યો. તો એમાં એમને કહ્યું છે કે કર્મના અધિકારી શું, આપણું આપણે કહ્યું છે ને કર્મના અધિકારી કર્મના અધિકારી શું ના ફલે ફલે શું કદાચિત. કદાચ. એટલે તમે કર્મ કરવાને અધિકાર છો તમારો, પણ ફળના અધિકારી તમે નથી, હમ બરાબર. એટલે કર્મ કરવાની તમારી સત્તા છે, પણ ફળની તમારી ઉપર કોઈ એનો હક અથવા અધિકાર નથી. તો કહેવાનો મતલબ એ છે કે એ એટલા માટે કહ્યું છે કે કર્મ તમે કરશો તો ફળ મેળવવું અથવા ન મેળવવું, અને કર્મ લેવું કે ન લેવું એ તમે નિર્ણય નહીં કરી શકો. કહેવાનો મતલબ એ છે. એટલા માટે કહ્યું છે કે કર્મ ઉપર તારો અધિકાર નથી. કર્મ કરી શકે છે, ફળ ઉપર કર્મ કરવાનો તારો અધિકાર, અધિકાર પણ છે. કર્મ ઉપર અધિકાર નહીં. હા એટલે કે તે માનો કે કોઈની ગોળી મારીને ખૂન કરી નાખ્યું અને પછી તું એમ કે મારે સજા નથી ભોગવવી, તો એ અધિકાર તારી જોડે નથી. હા એટલે કર્મના ફળનો તારો અધિકાર નથી એમ કે મારે સજા નથી ભોગવવી, તું નહીં કહી શકે, તારું મારે નહીં ચાલે. ભોગવવી જ પડશે. તમે એટલે જેવું તમે કર્મ કરશો એવું તમે ફળ ભોગવશો. હવે આની ઉપર એક તમને દ્રષ્ટાંત હું આપું જી કે કર્મના સિદ્ધાંતમાં પેજ નંબર 6 ઉપર પેરેગ્રાફ નંબર 7 હમ એની અંદર એવું લખ્યું છે કે કરેલા કર્મ ભોગવ્યા સિવાય છૂટકો નથી. હા બરાબર છે. બરાબર. એમાં એક બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે હમ. કે એક જજ સાહેબ જી વર્ષો પહેલા ઘરેથી, તારે એ વખતે સંડાસ ને એવું હતા નહીં, બરાબર. એટલે માનો કે કોઈ ઘરની અંદર રહેતા હોય અને ઘરમાં ટોયલેટ એવું ના હોય તો આપણે મળસ કે એટલે અંધારું હોય ને એ ટાઈમે આપણે લોટો સવારે લઈને બધાને સંડાસ માટે જઈએ. અંધારામાં. જી જી. તો એ જજ સાહેબ સવારે ઉઠી અને મળસ કે લોટો લઈને અને ખુલ્લી જગ્યાની અંદર સંડાસ જવા બેઠા હતા, ટોયલેટ ગયા હતા. બરાબર. અને એ બેઠા હતા એ સમય દરમિયાન એક માણસ આગળ દોડતો હતો અને પાછળ એક માણસે આવીને એને પાછળથી એને સરી ઘોસી દીધી હા અને એ માણસ એને મારીને જતો રહ્યો. બરાબર. એ જતો રહ્યો અને આ ખબર પડી એટલે ત્યાં પોલીસ આવી એટલે બીજા ભળતા માણસને ત્યાંથી પકડી લીધો. પકડીને અને એને ત્યાં પોલીસ એની ઉપર FIR ફાટી, બધે રજૂઆત થઈ અને કરવું એવું કે આ કેસ પેલા જે જજ સાહેબ જે ટોયલેટ જવા બેઠા હતા એમની કોર્ટમાં જ આવ્યો. ઓકે. હવે આ કેસ ચાલતો લગભગ એન્ડ ઉપર આવ્યો અને આ સત્ય બધા જ હકીકત? પુરાવા ને બધું જોતા, આ હકીકત ઘટના છે. હકીકત અચ્છા, હકીકત. હકીકત બનેલી સાહેબ. હમ. બધા જ પુરાવાઓ જોતા જજ સાહેબને નિર્ણય લેવાનો વારો આવ્યો. તો જજ સાહેબે કહ્યું કે કોણ આનો ગુનેગાર છે એ હું પોતે જાણું છું, જોયું છે મેં, છતાં પણ આ પુરાવાના આધારે જોતા આ માણસ એમ કે ગુનેગાર સાબિત થાય છે, તો મારે એને સજા કરવી પડશે. પણ એને સજા કરતા પહેલા હવે એ જે માણસ હતા ને, જે બ્રાહ્મણ હતા, આપણે જજ હતા, એટલે એ ધર્મમાં બહુ માનવાવાળા હતા. એટલે એમને એમ થયું કે હું આ ખોટું જજમેન્ટ આપી રહ્યો છું, ગુનેગાર બીજો છે ને મારે આને સજા આપવી પડે છે. એટલે એને પેલો જે ગુનેગાર હતો એને પોતાના કેબિનમાં બોલાયો બીજા દિવસે. બરાબર. બોલાવી અને એને પૂછ્યું કે તારા કેસમાં તું ગુનેગાર નથી, હું જાણું છું કે છે, અને કોણ ગુનેગાર છે એ પણ હું જાણું છું, પણ આમાં હું કંઈ કરી નહીં શકું. તારી સામે જે પુરાવાઓ રજૂ થયા છે એ જોતા બરાબર. તું ગુનેગાર સાબિત થાય છે, બરાબર. એટલે મારે તને આ સજા તો કરવી જ પડશે. બરાબર. પણ તું મને એ કહીશ કે તે ભૂતકાળમાં કોઈ દિવસ ખૂન કર્યું તું? તે ભૂતકાળમાં કોઈ દિવસ ખૂન કર્યું તું કે છે? કે હા સાહેબ, આજથી 14 વર્ષ પહેલા મેં 2 ખૂન કર્યા હતા કે છે, ઓહો. અને શહેરનો સારામાં સારો વકીલ રોકી અને મેં પૈસા ખર્ચીને છૂટી ગયો હતો. ઓકે. બસ જજ સાહેબ કે હવે જતો રહે, તું જતો રહે હવે કે છે. પછી તો એમને ખુશ થઈને સહી કરી દીધી. પછી બીજા દિવસે એને પોતાને જ્ઞાન થયું જજ સાહેબને કે આ માણસે જ્યારે ખૂન કર્યું ત્યારે એના પુણ્ય કર્મ હતા ગયા જન્મના પ્રારબ્ધના એ તપતા હતા,
એટલે એને એ વખતે સજા ના થઈ 14 વર્ષ પહેલા. વાહ. પણ હવે જે પુણ્ય કર્મ હતા એ પૂર્ણ થઈ ગયા અને હવે એને આ પાપ કર્મ ભોગવવાનું આવ્યું એટલે આજે એને એ 14 વર્ષ પછી આ સજા ભોગવવાની થઈ. એટલે કર્મ જે છે ને એનું ફળ આપ્યા સિવાય ક્યારે શાંત થતું નથી. આ કર્મનો સિદ્ધાંત છે સાહેબ. બહુ એ સરસ. સાહેબ પુણ્ય હોય કે પાપ હોય. બહુ સરસ, બહુ સરસ. તો આજનો આ એપિસોડ બહુ સરસ રહ્યો અને કાકાની સાથે અમે જેટલી બી આ ચર્ચાઓ કરી એ હું એવું વિચારું છું કે જો આપણા દિવ્ય આત્માઓ જો આને જોશે, સાંભળશે અને જીવનમાં ઉતારશે તો ઘણું બધું આ પોડકાસ્ટ સાંભળ્યા પછી પરિવર્તન આવશે. કારણ કે આપણે હંમેશા જીવનમાં સત્યને પામવું જોઈએ, સત્યની તરફ જવું જોઈએ. આપણી આત્માને ઓળખીને આપણે પરમાત્માને આપણે એમની તરફ જવું જોઈએ. જીવનમાં એ તરફ આપણી ગતિ થવી જોઈએ. ત્યારે જ આપણા મૃત્યુ સમયે આપણે પરમ ગતિને પ્રાપ્ત કરશું. અને જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે તો જીવનમાં પરમપદ બી મળશે અને નહીં તો મોક્ષ તો છે જ પાક્કો. તો એ જ વસ્તુ છે કે ભાઈ જીવનને અંતિમ પરમાત્માની આપણે પરમ સત્યને ઓળખીએ, આપણે પોતાની જાતને આત્મ સ્વરૂપને ઓળખીએ અને જીવનના એ અંતિમ સત્યને ઓળખીને એ તરફ પ્રયાણ કરીએ. બાકી એ ભૌતિક જગત છે, નશ્વર જીવન છે, નશ્વર શરીર છે, આજે છે કાલે નહીં, પરંતુ આત્મા તો તોય રહેશે. થિયરી ઓફ કર્મમાં જેમ કહ્યું કે ભોગવવા માટે કેટલાય તમે પુરુષાર્થ કરશો કે બહાર ના આવે છતાંય કર્મનું ફળ તો બહાર આવવાનું છે. તો બેટર એ જ છે કે આપણું જીવનનું અંતિમ લક્ષ્ય પરમાત્માની પ્રાપ્તિ બનાવીને આપણે પરમ સત્યને પ્રાપ્ત કરીએ અને જીવનમાં પરમ સુખ અને પરમ શાંતિને પ્રાપ્ત કરીએ. કાકા બીજું કંઈ કહેશો અંતમાં? અંતમાં હું એટલું જ કહીશ કે મેં જે કહ્યું કે જીવનની અંદર જો તમારું જીવન દિવ્ય બનાવવું હોય જી તો તમે ગીતાના સિદ્ધાંતો અને ગીતાના જ્ઞાનને અનુસરો. જી. તો એ હું એટલા માટે કહું છું કે ગીતાની અંદર જે મોક્ષ પ્રાપ્તિ માટેના 3 જે પથ બતાયા છે, જી બરાબર, કે કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિ યોગ. તો એ આપણને કેવી રીતે મોક્ષ અપાવે છે એના વિશે હું તમને શોર્ટમાં સમજાવીશ. જી બિલકુલ, બહુ સરસ. કે પહેલાં તો આપણે જન્મ લેવાનું કારણ, રાઈટ. કે જ્યાં સુધી આપણા કરેલા સંચિત કર્મો આપણનું ફળ આપણે નહીં ભોગવ્યા હોઈએ જી. અને જેટલા પણ કર્મો આપણે પ્રારબ્ધ સ્વરૂપે સંચિત કર્મો આપણા પડ્યા હશે ત્યાં સુધી આપણે મોક્ષ મેળવી શકીશું નહીં. બરાબર. એટલે આપણા જે કંઈ સંચિત કર્મો છે એ કર્મોને ભોગવી લેવા પડશે જ. જી જી જી. હવે એને ભોગવવા છે કે પછી એને તમારે બાળી નાખવા છે, પણ એ કર્મોમાંથી છૂટવું એ જરૂરી છે મોક્ષ મેળવવા માટે. બરાબર છે. હવે એ આપણને આ ગીતા કેવી રીતે મોક્ષ અપાવે છે એનું એક સામાન્ય આ 3 માર્ગનું તમને ઉદાહરણ આપું. કે આપણે ગામડે પહેલા અનાજ ભરવાની કોઠારો હતા, જી બરાબર છે. જી જી જી. એ કોઠાની અંદર આપણે માનો કે નીચે ઘઉં ભર્યા છે, પછી આપણે એની ઉપર બાજરી નાખીએ છીએ, પછી એની ઉપર બીજું કોઈ અનાજ નાખીએ, પછી આપણે નીચેથી કાઢીશું એટલે શું નીકળશે? પહેલા જે નીચે હશે બાજરી નીકળશે, બાજરી પૂરી થઈ જશે એટલે ઘઉં નીકળશે. તો એમ આપણા જે કંઈ કરેલા કર્મો છે એ કર્મોનો જે ખડકલો છે, જે પહાડો જેટલા કર્મો જે છે એ કર્મોને આપણે પહેલા ખાતું ચૂકતે કરવું પડશે. બરાબર. અને એ કર્મો અનુસાર પાપ અથવા પુણ્ય કર્મો પ્રમાણે સુખ અને દુઃખ આપણે ભોગવવા પડશે. તો આપણે જે કર્મયોગ છે, કર્મયોગ આપણને એવું શીખવાડે છે કે આ પ્રારબ્ધ કર્મો ભોગવવા માટે તમને આ જન્મ મળ્યો છે. બીજા કર્મો તો હજુ ભોગવવાના બાકી છે જ, પણ જેટલા પણ લિમિટેડ કર્મોના જે પ્રારબ્ધ ભોગવવા તમને આ જન્મ મળ્યો છે, તો આ જન્મમાં હવે તમે એવું કરો કે કોઠીની અંદર નવું નાખવાનું બંધ થાય. બરાબર. બરાબર. એટલે તમે કર્મયોગી બનો. બહુ સરસ. કર્મયોગી એટલે કર્મ કરો પણ કોઈ પણ જાતની ફળની આશા સિવાય, કરતા ભાવ સિવાય, અને તમે નિષ્કામ કર્મ કરો. કોઈ પણ કામના સિવાય તમે કર્મ કરશો તો એ કર્મ તમારું જમા નહીં થાય અને એ તમારે ભોગવવું નહીં પડે. એટલે કર્મયોગ તમને નિષ્કામ કર્મ કરવાનું શીખવાડે છે. એટલે અંદર ઉમેરણ કરવાનું તમને બંધ કરવાનું કહે છે કે અમે હવે નવા કર્મો ઉમેરશો નહીં. બરાબર. એટલે આ કર્મયોગ કહ્યું. બીજું આવ્યું આપણે જ્ઞાન માર્ગ.
તો જ્ઞાન માર્ગ શું કહે છે કે તમારા સંચિત જે કર્મો છે એ પરમાત્માને યાદ કરી અને પરમાત્મા દ્વારા જ્ઞાન અગ્નિની અંદર તમે એને ભસ્મીભૂત કરી નાખો. બહુ સરસ. એટલે જમા જે કર્મો છે તમારા જે સંચિત કર્મો છે એ બધા જ કર્મો જ્ઞાન અગ્નિની અંદર જ્ઞાન યોગ દ્વારા પરમાત્માની ભક્તિથી પરમાત્માની યાદથી તમે એને ભસ્મીભૂત કરી નાખો. એટલે સંચિત કર્મો બી તમારા પૂરા થઈ ગયા. બરાબર છે. અને ભક્તિ માર્ગ એવું કહે છે કે તમારા પ્રારબ્ધ અનુસાર આ જન્મની અંદર તમને માનો કે કોઈ સુખ દુઃખ આવે છે તો એ ભક્તિભાવપૂર્વક પરમાત્માની યાદમાં એને તમે સહન કરી અને એને ભોગવી લો, કારણ કે ભોગ્યા સિવાય તમારો છૂટકો નથી. અને આ રીતે આપણા જેમ આપણે એકાઉન્ટની અંદર કહીએ છીએ કે મારું ખાતું ચૂકતે થઈ ગયું, બરાબર, ખાતું ચૂકતે થવું મને આપવું ને લેવું ઝીરો થઈ જવું, બરાબર. તો એમ એ રીતે આપવું અને લેવું એટલે કર્મોનું જમા ઉધાર પાછું નીલ થવું, એનું નામ મોક્ષ અથવા એનું નામ મુક્તિ. બરાબર, બહુ સરસ. ચોક્કસથી આ બધી વાતો આપણે સમજવી જોઈએ અને આપણું જે આ જીવનની અંદર જે આ જ્ઞાન માર્ગની અંદર જે બી આવા આપણા બેઝિક કન્સેપ્ટ જો ગીતાના નહીં આપણે જાણીએ તો આપણે સારા કર્મ કેવી રીતે કરીશું, એ સૌથી મોટી વાત છે. અને શ્રેષ્ઠ કર્મ કરવા માટે જ આપણો જન્મ થયો છે, હંમેશા યાદ રાખવું. અને કે આપણે સામાન્ય જીવ નથી, આપણે કૂતરા બિલાડાની આત્મા નથી, આપણે શ્રેષ્ઠ આત્મા છીએ, આપણે બ્રહ્મ સ્વરૂપ છીએ. એવું જો આપણે યાદ રાખીને કર્મ કરશું તો આપણને અંદરથી જ મન જ કહેશે કે ના ના આપણે તો શ્રેષ્ઠ છે, આપણાથી આવું કામ ના થાય. તો શું છે કે આપણું મન જ આપણને ત્યાં સ્ટોપ કરી દેશે અને મનમાં આવો કદાચ હીન વિચાર આવ્યા હોય તો આપણે એને ત્યાંથી ત્યાગી દઈએ એને. મૂળ શું છે આનંદભાઈ કે અત્યારે માણસમાં અહમ જેને કહેવાય, અહંકાર એ વિશેષ પ્રાધાન્ય ધરાવે છે. હું જ કરું છું, હું જ હોશિયાર છું, મને જ બધું આવડે છે, મારા સિવાય કોઈને ખબર ના પડે, મારે કોઈની જરૂર નથી, મારે તો બધા વિના ચાલે એવું છે, મને તો કોઈની જરૂર પડવાની જ નથી. એટલે એકબીજાના સહકારની ભાવના, એકબીજાને સહન કરવાની શક્તિ અને એકબીજાને સમજવાની શક્તિ આ બિલકુલ ધીરે ધીરે ઓછી થતી જાય છે. અને સ્વકેન્દ્રિત માણસ થવાના કારણે એકબીજાની સાથે હળી મળીને એકબીજાને સમજીને રહેવા માટેની જે માનસિકતા નથી ને એના કારણે આ સોશિયલ અને પારિવારિક સંબંધો અને બધા સુખ ઓછો થતો જાય છે. મૂળ કારણ આ છે. મૂળ કારણ તો આ જ છે, એ તો પરમ સત્ય છે. જી જી, બહુ સરસ. તો ભાઈ કેવો લાગ્યો આજનો પ્રોગ્રામ ચોક્કસથી કહો, અને નટુ કાકાને ફરીથી બોલાવો તો ચોક્કસ કમેન્ટમાં કહેજો, તો ફરીથી એમને બોલાવીશું અને જ્ઞાનની આવી સરસ ચર્ચા કરીશું, જેથી આપણા નવા પેઢીના જ્યારે નવા યુવાનો આ બધા વિડીયોઝ જોશે ત્યારે કે એમને મોટિવેશન અને ઇન્સ્પિરેશન મળે. કારણ કે પર્સનલી આવી રીતે મળવાનો સમય નથી હોતો, આપણે બધાને આપણી આવી સરસ વાતો ઘણીવાર આપણે મળીએ તો પણ સમયના અભાવે ડિલિવર નથી કરી શકતા, નથી સમજાવી શકતા. તો આ વિડીયોના માધ્યમથી જ્યારે બી જીવનમાં દુઃખ આવશે તો માણસ ચોક્કસથી ખોલીને જોશે કે ભાઈ આપણા વડીલો શું કહીને ગયા અને એમનું જીવન એમને કેવી રીતે જીવ્યું અને એમને શું પ્રાપ્તિ થઈ. આ બધી વસ્તુઓ જ્યારે એટલા માટે અમે આ પોડકાસ્ટ રાખ્યો કે જ્યારે આ વિડીયો જ્યારે કોઈ બી જોશે આમાંથી શીખીને એ આગળની પેઢી માટે કંઈક સારું કરશે અને એ જે જ્ઞાનનું જે પોતાનો અનુભવ છે એ દુનિયા સુધી શેર કરશે. તો કાકા બહુ બહુ ધન્યવાદ તમારો, તમે આટલો સરસ જીવનનો મસ્ત અનુભવ આપ્યો. અને અમે તો ઘણીવાર એમની સાથે લાભ લીધો, નાનપણમાં તો ઘણું બધું અમે શીખ્યા અને ઘણીવાર અમે ચર્ચા બી કરતા. તો તમારી ઘણી બધી કહેલી વાતો અમારા જીવનમાં અમને બહુ જ હેલ્પફુલ થઈ અને અમે આગળ વધી રહ્યા છીએ. બસ તમારા બધા વડીલોની અમને આશીર્વાદની જરૂર છે કે અમે નવી પેઢીને બી આ બધી વસ્તુઓથી જ્ઞાનને આગળ વધારી શકીએ અને બસ વિશ્વનું કલ્યાણ થાય એ ભાવના સાથે બધાને એ જ કહીશ કે ભાઈ તમે આધ્યાત્મને આગળ વધારો, ભક્તિ બહુ કરી, હવે જ્ઞાન તરફ આગળ વધો, આત્માને ઓળખો, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, આ ધરતી ઉપર કયો સમય ચાલી રહ્યો છે, કેટલા પરાર્થ નીકળી ચૂક્યા છે, કેટલા કલ્પ વીતી ચૂક્યા છે, કેટલા મન્વંતર પૂરા થઈ ગયા છે, કેટલા બાકી છે, આ તો કોઈને નથી ખબર હોય.
પણ આ બધું જાણવું જોઈએ તો તમે સમયની ગતિને જાણી શકો કે સમય કેવીટલી ફાસ્ટ ગતિથી આગળ વધી રહ્યો છે અને ક્યાં સુધી ધરતી ઉપર ધક્કા ખાવા છે એ બી આપણે નક્કી કરી રાખવું તો અહીંથી નીકળવાનો રસ્તો ખબર પડે. તો આ મૃત્યુલોક છે, જીવન મૃત્યુ જરા વ્યાધિ છે, આમાંથી નીકળીને પરમાત્માના ધામ સુધી પહોંચવું એટલે પરમધામ પહોંચવું, બસ એ અંતિમ માર્ગ છે અને એ જ અંતિમ સત્ય છે. બાકી મૃત્યુલોકના કર્મ બંધન પૂરા કરીને બધાને અહીંથી નીકળવાનું છે. તો બહુ ધન્યવાદ, તમે બહુ સરસ આજે પ્રવચન આપ્યું. અને કે નો બડી ઇઝ પરમેનન્ટ, જી હા, કોઈ પરમાનન્ટ નથી, કાયમી નથી, બધા ટેમ્પરરી છે. બધા જન્મ મૃત્યુ જરા વ્યાધિ દરેકને પસાર થવાનું છે. જી અને જે આપણું જે જીવન જે છે જી એ જીવન એ 3 પાનાનું આ પુસ્તક છે. જી જી એમાં પહેલું પાનું જે છે એ જન્મ છે, જી 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 ત્રીજું પાનું છે મૃત્યુ છે, જી અને વચ્ચેનું પાનું છે કોરું છે. બહુ 3 મસ્ત. પાનાનું પુસ્તક આપણું જીવન. જી 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 એ બીજા નંબરનું જે પાનું કોરું છે એ પાનું આપણે આપણા કર્મો દ્વારા લખવાનું છે. અને એ બીજા પાનામાં જે આપણે લખીશું એના આધારે આપણું જન્મ અને મૃત્યુ બંને પાના કેવા હશે એ નક્કી થશે. જી બિલકુલ સરસ. તો ચોક્કસથી આપણે નટુ કાકા સાથે બીજો આવો મસ્ત પ્રોગ્રામ બનાવીશું અને જેની અંદર આ બધી ચર્ચા કરશું. તમને વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો અને કમેન્ટ લખજો. અને કેવો લાગ્યો વિડીયો, શું તમે પૂછવા માંગો છો, કયા પ્રશ્નો તમારે હજુ જાણવા છે, ચોક્કસથી લખજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવા લગભગ 5,000 વિડીયોઝ બાપુજીને મૂકેલા છે આ ચેનલ ઉપર. ચોક્કસથી અમારી સાથે બન્યા રહો. પરમ શાંતિ. થેન્ક યુ કાકા. પરમ શાંતિ. પરમ શાંતિ. परम शांति सोचो बोलो परम शांति. Join us daily for our morning live meditation, 5:30 a.m. to 6:30 a.m., Monday to Saturday. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anand@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की परम शांति सोचो.